नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहूणं येषु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् आकाशगमने हेतु रसौ विज्ञान केवलम् किंतु हेतु रसावेव हेतु स्वर्गापवर्गस्य अपना આજના 1993 17મા સ્વાધ્યાયનું આ મંગલાચરણ નમસ્કાર મહામંત્રનું મંગલાચરણ છે. શું છે આ નવકાર મંત્ર? આ નમસ્કાર મહામંત્ર માટે શાસ્ત્રકારે એક અદભુત વાત કહી છે. આકાશગમને હેતુ, આકાશગામીની વિદ્યા અમારે રહેલી છે. આકાશગામીની વિદ્યા અમારે રહેલી છે. આ નમસ્કાર મહામંત્ર શાસ્ત્રમાં આ ઉલ્લેખ વારંવાર આવે છે. આપણા સ્વાધ્યાયમાં એક વસ્તુ પર મેં ભાર મૂક્યો છે. તમે દરેક વસ્તુને 3 રીતે જુઓ: દ્રવ્યથી, ભાવથી, પરમ ભાવથી. આખું થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, આપનું એપરેટસ બદલાઈ જવું જોઈએ. વિશ્વને જાણવા માટે હું આ જોઉં છું ને જાણું, તમે નહીં જાણી શકો. તમે જે જુઓ છો એને નહીં જાણી શકો. તમે જેને સાંભળો છો એને નહીં જાણી શકો. તમે જેને સ્પર્શો છો એને તમે નહીં જાણી શકો. તમે શું જાણો છો? તમારા બાળક માટે તમે શું જાણો? પતિ પત્ની માટે કે પત્ની પતિ માટે શું જાણે છે? કઈ જાણતા નથી. સરફેસ સિવાય કોઈ વાતમાં આપણી કશી સમજણ નથી. બિલકુલ બિલકુલ નથી. બિલકુલ નથી. આપણે પોતે પશુ એ સારું જીવન જીવે છે. એ કીડો જન્મે અને કીડો મૃત્યુ પામે, એ એની મુમેન્ટ, એના રસાસ્વાદ નહીં કરે છે. આપણને 5 ઇન્દ્રિય છે, આપણે 5ની મુમેન્ટમાં છે. કઈ નથી, માફ કરજો, કઈ નથી. મહાત્માઓને એની જબરજસ્ત વેદના છે, એની વેદના છે. સમજાને? આપણે મનુષ્ય છીએ, મનુષ્ય છીએ એટલે 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 આપણે દેખાડો ઘણો વધારે કરે છે. વાતો કરવાનો, ચર્ચા કરવાનો, સમજ્યા ને? ધર્મ માટે, તત્વ માટે ડિસ્કશનો કરવાનો. કઈ નથી, બિલકુલ કઈ નથી. ગુરુજીએફની વાત મને યાદ આવે છે. શેતાન અને એનો મિત્ર 2 જણા રસ્તામાં જઈ રહ્યા હતા અને એટલામાં એક માણસ દોડતો આવ્યો. એને જમીન ઉપર કઈ જોયું ને નીચે વળીને લઈ લીધું ને મુઠ્ઠી વાળીને દોડવા લાગ્યો. શેતાનના મિત્રે શેતાનને કહ્યું, પેલા એ સત્ય લીધું નીચેથી, સત્યનો એક ટુકડો એને નીચે પડ્યો હતો, સુવર્ણ પડ્યું હતું નીચે, એને સોનાનો એક ટુકડો લીધો છે. શેતાન હસવા લાગે. શેતાને કહ્યું તું ચિંતા નહીં કર,
શું એની દુકાન ખોલશે, એક મોટી જાહેરાત કરશે કે મને મળ્યું છે, મને જડ્યું છે. આ લોકોની ચિંતા કરવાની જરૂર. આપણી વાત છે, આ વાત મારી છે, તમારી છે. તમારી દ્રષ્ટિ ખુલે છે તમે દર્શનની, ત્યારે આપણને સમજાય છે. આપણે એ વખતે સમજી શકીએ છીએ. એક મહાત્માએ જેમ કહ્યું છે, મને ખ્યાલ છે ત્યાં સુધી કબીરે કહ્યું, સમજા ને લિખના પડના ચાતુરી એ સબ બાતે સહેલ. પશુઓ નથી કરી શકતા. કીડો બિચારો શું દેખાવ કરી શકે? દેખાવ કરવાનો દંભ હું ને તમે કરી શકીએ છીએ. અમે કેટલા ધાર્મિક છીએ. હું એ કરી શકું છું કે મને ધર્મમાં કેટલો તત્વજ્ઞાનમાં રસ છે, તમે જુઓ. આ દંભ માનવી કરી શકે. અને એટલે કોઈ પશુ, હજારો નહીં, સેંકડો હરણિયાને મારીને પણ 6-7મી નરકે જાય નહીં. ભગવાને કીધું, એ ગૌતમ માનવી 7મી નરકે. એમાં જે અજ્ઞાની હશે 6ઠીએ જ હશે, તમ પ્રવાહમાં. અમારા જેવા જે જ્ઞાની હશે, જાણકાર હશે, પોતાને જાણકાર ગણાવતા હશે ને, 7મીમાં. સમજવાની વાત છે. તમે આ નહીં પ્રતા, કપડું છે. એક અંદર કષ્ટ છે ને એને તોડવાનું છે, નથી તૂટતું. આપણે તોડવા માંગતા નથી. અને એ કષ્ટ અહંકારનો છે. સ્વાધ્યાય તો સાર્થક છે કે આપણને સમજાય. સ્વાધ્યાય ને અંતે આપણે કઈ નથી, કઈ નથી એટલું સમજાય. સ્વાધ્યાય શરૂ થશે. સ્વાધ્યાય શરૂ થશે. અને રમણ મહર્ષિએ એ માટે કીધું, હું એમ આ કોણ છું, આ કોણ છું, જાપ કરવા. આ કોણ છું હું એમ એ નમોરિયંતાણમ છે. નમોરિયંતાણમ એ જ છે, બીજું કઈ નથી. બીજું કઈ નથી. નમોરિયંતાણમ એ જ છે. રમણ મહર્ષિ એમની વાતોમાં નવકાર કીધો, હું એમ તમે કોણ છો. અને એનો પ્રત્યુત્તર અંદરથી જાગે, હું કઈ નથી, બિલકુલ કઈ નથી, તુચ્છ છું. એક તણખલાની પણ કિંમત છે, એનો ઉપયોગ છે. આ વિશ્વ વ્યવસ્થામાં તણખલાને સ્થાન છે. મારું કોઈ સ્થાન નથી, કોઈ સ્થાન નથી. એમ નહીં, હું વિઘ્નરૂપ છું આ વિશ્વમાં. તણખલું નુકસાન નથી કરતું. હું મારા દુર્વિચારો ને દુર્ભાવો વડે આ વિશ્વ વ્યવસ્થામાં ડિસ્ટર્બન્સ ઉભું કરું છું. આટલું મને સમજે. સાધના પછી શરૂ થાય. નમો પછી આવે. આજે નમો આવે છે ને, એ પછી આવે. શેતાનના મિત્રે શેતાનનો મિત્ર રોજ કહેતો હોય છે, સમજાને કારણે સાધના શરૂ કર્યા, હિમાલય જાય છે. શેતાન કહેતો ચિંતા નહીં કર, સમજ્યા ને. પછી મુંબઈ આવ્યા પછી હિમાલય જઈને એમને ક્યાં ત્યાં કેવા પરાક્રમો કર્યા છે એનું એક મોટું લિસ્ટ બહાર પડે. તું ફિકર કરે, ફિકર કરની. શેતાનની ચિંતા નથી. આપણે લિખના પડના ચાતુરી, લખવું બોલવું ચતુરાઈ. તમે સમજ્યા? મારા ગુરુ મહારાજ મને કેટલીક વાર કહેતા, બહુ ચતુર છે. તમે વધારે હોશિયારી વધારે પડતી કરો ને, હા, તો એમની આ ગાળ હતી. ભગવાને મોટામાં મોટી ગાળ કોઈ દીધી હોય ને ભગવાને, એ ગૌતમ એ બાળક છે. ભગવાનની મોટામાં મોટી ગાળ છે. ભગવાન બહુ નારાજ થઈ ગયા હોય. હું વર્ધમાન સ્વામીની વાત કરું છું. ગૌતમ એ બાળ છે. બાળક શું કરી દે? રસમાં લાવો ને પેશાબ કરી દે. તમારે સાવ કરવું પડે. ભગવાન પાસે કરી, જયારે ભગવાન ઉપર કરે તો એમાં એને શું છે? અમારા ગુરુ મહારાજ કહેતા ને, બહુ જયારે બહુ નારાજ થઈ જાય ને, બહુ ચતુર છે. ચતુર એટલે પ્રકૃતિએ આપેલા સાધનોનો દુરુપયોગ કરો. તમે કોઈ વાર બેસીને રિફ્લેક્ટ તો કરો. ઘરમાં હરીશો તો છે નહીં, હરીશા તમે બેસો. ભગવાન તમે નહીં બેસતા, કૃપા કરી. સ્વાધ્યાય કરવો હોય તો ભગવાન સામે ન બેસાય. સ્વાધ્યાય સ્વનું અધ્યયન કરવું હોય, સ્વનું અધ્યયન કરવું હોય ને હરીશા સામે બેસાય. તમે જોજો તો ખરા શું આપણી જાત આપણને વધારે ખબર પડે. લિખના પડના ચાતુરી એ સબ બાતે સહેલ. સાવ સરળ છે. સમજ્યા ને? દંભ કરવાના પડદા છે.
શું નાટકની અંદર એક પછી એક પડદા પડે છે. શું ઘડીક માં રાજમહેલ નો પડદો આવે, સમજ્યા ને? સિંહાસન હોય ને મહારાજા આવીને બેઠા હોય, સમજ્યું? હમણાં રાણી સાહેબ આવશે ને રાજકુંવરો આવશે ને શરૂ થયું. અને એ પડદો ઉચકાઈ જાય ને પછી કિલ્લાનો પડદો પડે, સમજ્યા ને? સૈનિકો આવશે હાથમાં તલવાર લઈને આ બાજુથી ને આ બાજુ. અમે આ પડદા પાડવાનું કામ કરીએ. लिखना पढ़ना चातुरी ये सब बातें છે. મારો ખ્યાલ છે ત્યાં સુધી કબીરે જ કહ્યું છે. સમજ્યા ને? કામ દહન મન બસ કરન ગગન ચડન મુશ્કેલ. અને આધ્યાત્મની દિશા બતાવી દીધી. 3 શબ્દોની અંદર સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ બતાવી દીધો કબીરે. કબીર હોય કે મહમ્મદ સાહેબ હોય, એક જ વાત બતાવી છે. ઉમા સ્વાતિએ બતાવી એ જ વાત બતાવી છે. બીજી શું વાત બતાવી છે? કામ દહન. આ સંસારમાં વિષયો પ્રત્યેની અનાદિકાળની જે વૃત્તિ છે અમારી બાહ્ય વૃત્તિ છે. અમે અંદરથી બાહ્ય બહાર ને બહાર દોડી રહ્યા છીએ. આનંદગંજીએ કહ્યું એમ દોડત દોડીઓ. શબ્દોમાં તમે જુઓ, આમ તમને શબ્દોમાં ચિત્ર ઉભું કરી દીધું. આનંદગંજી મહારાજે દોડત દોડીઓ. જેતી મનની રે દોડ જીનેશ્વર. જેતી મનની રે દોડ. એ કહીને એને ઘણું કહી દીધું. મન જ નથી એ કેન્દ્રીય બિચારું શું દોડી શકે? પતંગિયું શું દોડે? કઈ ના દોડે. પરંતુ મનની દોડ જેમ હોય, હું વધારે હોશિયાર એમ વધારે દંભી. અહીંયા બેઠો બેઠો ક્યાંનો ક્યાં દોડતો. તમે પણ અહીંયાથી ક્યાં દોડતા હશો તમને ખબર છે. હા, સમજ્યા ને? કે બીજાને લાગે કે તમે કેવી શાંતિથી બેઠા છો. પડે હાથમાં માળા હોય, મને લાગે ધન્ય છે એમને. ઓહો, ભગવાન પાસે બેસીને માળા ફેરવે છે. 7 સમુદ્રની પારે ફરતા. આપણી વાત છે, હું બીજાની વાત કરતો નથી. તમને ફરીથી કહું છું, આપણો આ 17મો સ્વાધ્યાય જીવનમાં પ્રકાશ ઉગાડવા માટે છે. તમે પ્રકાશને માર્ગે ન જાઓ, પણ મને ખબર હોય કે આ પ્રકાશનો માર્ગ છે, અંધકારનો માર્ગ. અંધકારને માર્ગે હું જતો હોઉં ને મને ખબર હોય કે પ્રકાશથી હું છેટો જતો જોઉં છું. હું સમ્યક દર્શનની વાત કરું છું. સમ્યક દર્શનમાં એ વિશુદ્ધિ છે. સમ્યક દર્શનમાં એ ભાવ જાગૃત થઈ ગયો. એને ખબર છે. સમ્યક દર્શન એ છે, એ જાણે છે કે પોતે જાણે છે. જે જાણે છે કે જે જાણે છે, આ સમ્યક દર્શન છે. અહીંયા મેં તમને કહ્યું, આપણે બીજા કોઈની વાત નથી કરતા. અરીસામે સામે બેસીને હું બોલું છું. તમે અરીસાની તમે બેસજો જો યોગ્ય લાગે તો, સમજ્યા ને? નહીં તો અહીંથી ઉઠીને ચાલ્યા જાઓ. હું ગોળીજીમાં ચોપાટીમાં મારા બધા વાર્તાલાપમાં કહું છું, તમે બેઠા છો તમારો આભાર છે. હું મને જોઈ શકું, આ એ માટે છે. સમજ્યા ને? તમે ના બેસો તો તમારો આભાર છે, કારણ કે તમને હું હેડેક રોગ ન થઈ જાઉં ને. મારી એક વાતો માથાના દુખાવા જેવી છે. હું સમજ્યા? મારા એક સ્નેહી છે, ઘણા ગાઢ સ્નેહી છે. શું છેલ્લા 22 વર્ષથી અમારો ગાઢ પરિચય છે. પહેલી વાર કોઈની જોડે આવ્યા. તમે જેમ કોઈને લઈ આવો એવી રીતે એ જોડે આવ્યા. પૂરું થયા પછી મારા જે સ્નેહી એમને લઈ આવ્યા હતા ને, એમને પૂછ્યું કેવું લાગ્યું. એમને કીધું એસ્પ્રો સાથે રાખવી જોઈએ, અમને સાંભળવો હતો. સમજ્યા ને? એ પોતે મને કહેતા હતા પરિચયમાં આવ્યા પછી. હા, કે મેં રમણીકભાઈ ને એ કીધું હતું કે આ ભાઈનું જો સાંભળવું હોય ને તો એક એસ્પ્રો નીચેથી ખરીદી અને પછી ગોળીજીમાં ઉપર. નીચે દવાની દુકાન છે તો કઈથી એસ્પ્રો ખરીદીને ઉપર જો. આ માથાનો દુખાવો છે, મને માથાનો દુખાવો ઉત્પન્ન કરવો છે. માથાનો દુખાવો ઉત્પન્ન થયા વગર ભગવાન યાદ આવતા નથી, આવે નહીં, આવી શકે નહીં. શક્ય નથી. અમે માથાનો દુખાવો મટાડવાના પ્રયત્નો કરીએ છીએ. તત્વ એ છે માથાનો દુખાવો જગાડવો જોઈએ. કબીરે કહ્યું એમ કામ દહન.
બહાર જતા મનને આંતરસંઘ કરવાની જરૂર છે. બહાર જતું મન તમારી અંદર નહીં આવે ને, બહારથી બહાર ચાલી જશે. તમે અંદર લાવો. તમે કોઈ વાર બેસતી ને, અરે દિવસમાં મેં તમને કાલ કહ્યું 24 મિનિટ, 24 કલાકમાં 24 મિનિટ તમે બેસો, તું અંદર જવાનો પ્રયત્ન ના જવાય તો પણ તમે બેસો, કંટાળીને બેસો, ખુલી જશે. અઠવાડિયામાં એક વાર તો બેસો, 15 દાડે, મહિને તમે નહીં બેસી શકો. જીવનના અંત સુધી તમે નહીં બેસી શકો, તમે નહીં બેસી શકો. અમે પોતે દિશામાં પ્રયત્ન કર્યો નથી. અમારી અંદર ઘણી વાર આમાં શું કરવા જેવું છે? આ ધર્મને માર્ગે જનારાને, સાંભળનારાને, વિચાર કરનારાને આ લોકો વખત બગાડી. મને ખબર છે. મારા એક મિત્રના પિતાજી, એ અમે મળીએ જયારે અઠવાડિયામાં એક વાર, અમે એમને એમ ગમતું નહીં. એમને બે એક વાર મારા મિત્રને કીધું, બાપુજીને નથી ગમતું. મને કે કિરણભાઈ, હું જાણું છું, તમે નારાજ નહીં થતા, તમે કહો એમ હું કરું, આપણે બધા ક્યાંય બહાર મળીએ. પણ મને, મારી પત્નીને, મારા બાળકોને, સમજાને, મારા દીકરાઓને, અમને આ સાંભળવું છે. બાપુજીને નથી ગમતું, હકીકત છે. શું તમે કહો એમ કહ્યું? હું તમને કહેતો નથી કે તમે બાપુજીને ગમાડવા કે પ્રયત્ન કરો. ના, મેં કહ્યું આમાં ગમાડવા પ્રયત્ન થઈ શકતો નથી. પત્ની પોતાના પતિને આ ગમાડવા પ્રયત્ન કરી ન શકે. અંદર વળવું કપરું છે ને બહાર નીકળવું સહેલું છે. બીજા માટે વિચાર કરવો, ક્રિટિસિઝમ કરવું સાવ સહેલું છે. પોતાની જાતને આરોપીના પિંજરામાં મૂકવી, સાક્ષીના પિંજરામાં મૂકવાનું અમને ગમે, આરોપીના પિંજરામાં મૂકવી કપરી વાત છે. મળતો બીતી કે અમે તો મળતા હતા, અઠવાડિયે એક વાર જ્યાં મળતા સમજા ને. એના બાપુજી હતા શું, લગભગ એમની ઉંમર 72, 73, 74 વર્ષની હશે. સમજ્યા? એ બીજા રૂમ ની અંદર બેસી રહેતા. મારા મિત્ર 2-3 વાર મેં કહ્યું હશે. સમજ્યા? એ મને કે તમારી વાતમાં મને રસ લાગે. શું વર્ષો વીતી ગયા. બાપુજીની ઉંમર જે વખત કે 77, 78 ની માંદા પડે. એને માંદા તો પડવાનું છે ભાઈ. માંદા ન પડવું એ ધર્મ છે. ધર્મમાં એ બળ છે. ધર્મ એ ચિંતામણી છે. ધર્મ એ અમૃત છે. જેને ધર્મ જીવન માંદો નહીં પડે, વિપત્તિ નહીં આવે. આપત્તિ આવે તમે સમજો અધર્મ ક્યાંક થયો છે તો જ. અમને ધર્મનો પરિચય નથી. સમજ્યા? કોઈ એમ કે આટલો પ્રકાશ છે, આટલી લાઈટ છે. એ કે લાઈટ હતી ખરી, પણ તું કાગળ વાંચી નહીં શક્યો. તમે શું કહો? તમે કહો કે ભાઈ આખા ડોક્ટરને બતાવો, લાઈટ હતી ને આમાં તમે કાગળ નહીં વાંચી શક્યા? લાઈટ હોય ને તમે વાંચી ના શકો, બને નહીં. ના બને. ધર્મનું અમને ધર્મની વ્યાખ્યા ખબર નથી. ધર્મ હું અને તમે માન્યતા સમજ્યા છે. ધર્મ એટલે માન્યતા. ધર્મ માન્યતા નથી. હું ફરીથી તમને કહું છું, ધર્મ એક પદાર્થ છે, વસ્તુ છે. ધર્મ વસ્તુ છે. માદા પડ્યા પડે. આપણે ધર્મને માર્ગે નહીં જતો માદા પડશું, દુઃખી થતું. માદગી નહીં આવે, ભય આવશે. માદો તો નહીં પડે. છાતીમાં દુઃખ છે, અટક તો નહીં આવે. માથામાં દુઃખ છે, સમજ્યા ને, પેરાલિટિક તો નહીં થાય, ક્લોક તો નહીં. ક્યાંક તમે ભયભીત હતો. હું અને તમે ભયભીત છીએ. ધર્મ નથી. ટેક યોર સેલ્ફ. આ વાત ઉપર વિજ્ઞાન આવશે 50 વર્ષ પછી. મોડર્ન વિજ્ઞાન એ પહોંચશે. એ વખતે અમે ભારતમાં એ માન્યતાઓ ઇમ્પોર્ટ કરશું. ઓહો, આ લોકો હવે આમ કે છે. સમજા ને? એ વખત તમને યાદ આવશે 2500 વર્ષ પહેલા ભગવાન વેદ વ્યાસે આ જ કહ્યું હતું. ભગવાન વેદ વ્યાસે આ કહ્યું હતું. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામી આ કહ્યું હતું. એ વખત તમને માન આવશે. શું એ બીમાર પડે હોસ્પિટલમાં, સમજ્યા?
મારા મિત્રે મને કહ્યું જતલોકમાં ખેંચવ્યા છે બાપુજી. મેં કીધું હું આવું? ના, મને કે હવે જરૂર હશે તો હું તમને બોલાવીશ. રાત્રે 11:30 વાગે મારા મિત્ર મારી ઘરે આવ્યા, મરી જાય. મેં કીધું કેમ? મને ભય થયો. મેં કીધું કઈ મુશ્કેલી થઈ લાગે. મને કે ના, હું 11 વાગે જસલોકમાંથી જયારે નીકળ્યો ને ત્યારે મને કે બાપુજી મને બોલાવ્યો. હું અહીંયા સીધો કે જસલોક થી મરીન ડ્રાઈવ આવ્યો છું. બાપુજીએ કીધું કે કિરણભાઈ ને લઈ આવો. મને કે હું તમને કહેવા, મેં કીધું તમે કહો ત્યારે પાસ હોય તો તમે કહો તું અત્યારે આવું. ના, મને કહ્યું અત્યારે 11:30 ક્યાં તમે તકલીફ લેશો, કાલી જઈએ. હું કહ્યું મને વાત કઈ લંબાવવી નથી, કોઈ વાત લંબાવવા જેવી નથી. વાત ની સ્પર્શના થવી જોઈએ. વાત લંબાવવી કે ટૂંકાવવી સ્પર્શના ઉપર આધાર રાખે છે. સ્પર્શના એક શ્લોક ઉપર મહાત્માઓએ 100 શ્લોકની ટીકા લખી છે, અને એ જ મહાત્માઓએ એક સૂત્ર લખ્યું છે. સૂત્રમાં બધું સમાવી દો. સૂત્ર લખવું કે 100 શ્લોકની ટીકા લખવી મહત્વની નથી. તમને સ્પર્શ ના થાય એ મહત્વની છે. મને અને તમને સ્પર્શ ના થવી જોઈએ. મારા મિત્ર સવારે ગાડી લઈને આવ્યા અને અમે જતલોક પહોંચ્યા, અંદર લઈ ગયા. શું ખુરશી પર બેઠો. બાપુજી સાથે કેમ? એમને એમના મોટા દીકરા સામે છું, નામ કરી નામ કીધું. પેલા બાર ચાલી ગયા, રડી પડ્યા. અરે મેં કીધું બાપુજી રડો નહીં તમે, હું આવ્યો રડવા માટે નથી આવ્યો. મને કે મને ખાલી થઈ જવા દો તમે. મને કે મેં તમારો અભાવ કર્યો છે. મેં કીધું તમે મારો શું અભાવ કર્યો? હું તમારા મોટા દીકરા જેવો છું, તમે મારો શું અભાવ કરી શકો? શું? મને કે હું આ લોકો પર ખીજાયો છું. સમજ્યા? મને આનું પ્રાયશ્ચિત કર્યું. ત્યારે મેં કીધું થઈ ગયું બાપુજી પ્રાયશ્ચિત. તમારે આમાં પ્રયત્ન, તમે અત્યારે વિચાર કરો જ. કેતા જ ગયા. મને લાગ્યું, મેં કહ્યું બાપુજી હવે તમે બસ કરો. ડોક્ટર જો આવશે ને તો નારાજ થશે એની મને ચિંતા નથી, પણ તમે હાર્ટની તકલીફ ઉપર આજે કરો છો ને હું ખૂબ વ્યગ્ર છું. તમે મને મારો એમને હાથ આમ ચાલી રાખે. મારી નજર સામે આ છે, મારી નજર સામે આ છે. એમને મને એક વાત કહ્યું. મને કે કિરણભાઈ કહું તમને, અત્યારે મને યાદ નથી આવતું 77 થયા કે 82 કે 87 થયા. એમને મને કે 82 વર્ષ થયા. ચાલ્યો ખૂબ ચાલ્યો. મને કે જો સાજો થઈ તો મારે તમને કહેવું છે, મારું આખું જીવન કહેવું છે. એટલું ચાલ્યો છું. મને કે તમે કલ્પી નહીં શકો. તું હશે બાપુ. મને કે ખરું કો ક્યાંય પહોંચ્યો નથી. ચાલ્યો છું પણ પહોંચ્યો નથી. સમજા કે નહીં? શું મેં બીજા હાથે બાપુજીને મેં કીધું સાર્થક થયું બાપુજી, અમે હજી નથી જાગ્યા, તમે જાગી ગયા છો. રડવા લાગે. મેં કીધું તમે ચિંતા નહીં કરો. આ તમે કહો છો અત્યારે, મને કે મને જે રિયલાઇઝ થાય તમને કહું છું. ખૂબ ચાલ્યો, પહોંચ્યો નથી, ક્યાંય પહોંચ્યો નથી, ત્યાંનું ત્યાં જ છું. મને અને તમને જો આ ભાન થાય, મને આ કેવું છે, અરે નવકારમાં ઘણું છે. હું એન્સાઇક્લોપીડિયા લખાવી શકું. આ ઉંમરે હું તો હવે લખવાનું કામ ના લઉં. નવકાર ઉપર એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા લખી શકાય. તમે સમજી રાખો મારો શબ્દ. શું નિરર્થક છે એ? નિરર્થક છે. નમો ના આવે તો બધું નિરર્થક છે. નમો ના આવે તો એક વસ્તુ નિરર્થક છે. ભાન અંદર જાગવું જોઈએ. આપણે જાગીએ ઉઠે. હું કિરણભાઈ નથી, મને કહેવાની મહત્વની વાત આ છે. તમને સમજાય, હું મને માનવું એ નથી. સાર્થક થઈ ગયું. સમજવાની વાત જ આ છે. आज वेद विज्ञान છે. आज वेद विज्ञान છે. કબીરે જે કહ્યું, लिखना पढ़ना चातुरी એ સબ બાતે છે. પુસ્તકો લખવાને ભાષણો આપવા મારી માફત એના જેવો દંભ એકે નથી.
ચતુરાઈ છે, પોતે નથી એ બતાવવાના પ્રયત્નો છે. સમજ્યા ને? એ બતાવવાના પ્રયત્ન. હા, આપણે પોતે કોઈ મોરું ધારણ કર્યું છે જે નથી. હું વાસ્તવિક રીતે મારી જાતને છુપાવવા માંગુ છું અને હું નથી એ તમને બતાવવા માંગુ છું. આપણે દરેક જાણ ચતુરાઈ. માનવી જ આ ચતુરાઈ કરી, પશુ નહીં કરી શકે, કીડી તો બિલકુલ નહીં કરી શકે. અમે જ કરી શકશું. જેમ બુદ્ધિ વધારે એમ આ દંભ વધારે આવી શકે. જેમ બુદ્ધિ વધારે નમસ્કાર તરત આવી જાય. બે એક્સ્ટ્રીમ છે, આ સમજો તમે. તમારી બુદ્ધિ જેમ વધારે એમ તરત આવી જાય. બ્રાહ્મણ હરિભદ્ર સમજ્યા, હરિભદ્રાચાર્ય બની ગયા, બધું મૂકી દીધું. ઓહો, એને સમજાઈ ગયું, સિદ્ધ થયા. એના ક્યાં બદલાઈ ગયા? શંકરાચાર્ય ક્યાં બદલાઈ ગયા? જબ્બર બુદ્ધિ હતી, જબ્બર હતી. પરિવર્તન થઈ ગયું. પરિવર્તન પણ એટલું જબ્બર અને બુદ્ધિનો દુરુપયોગ પણ એટલો જબ્બર. એટલે હું તમને કહું છું, જેમ બુદ્ધિ વધારે તમે બધું સાવધ રહેજો. આપણા ગોડાઉન ની અંદર જો બુદ્ધિ વધારે હોય ને, એક્સપ્લોઝિવ પડ્યા છે, સળગી જશે કોઈ વખત. જીમ જીમ બહુ શુદ્ધ બહુ જન સંમત સિદ્ધ થઈને દિવાકરે કહ્યું છે. અને યશો વિજય મહારાજે એનું ભાષાંતર કર્યું છે. જીમ જીમ બહુ શુદ્ધ. હા, ઘણા શાસ્ત્રોનો ઘણો અભ્યાસી હોય, બહુ જન સંમત, ઘણા એને માનતા હોય, હજારો નહીં લાખોની સંખ્યામાં એના ભક્તો હોય, એના શિષ્યો હોય. જીમ જીમ બહુ શુદ્ધ બહુ જન સંમત બહુ શિષ્ય પરવરિયો ધીમ ધીમ જીન શાસન નો વૈરી. એનિમી નંબર 1 બને. જો નવી નિશ્ચય ધર્યો, જો એની પોતાની અંદર કેન્દ્ર એને પ્રાપ્ત થયું નથી. If he has not realized the center, એ સેન્ટર જેનું circumference ક્યાંય નથી, that center which has no circumference, એ પરમ તત્વ જો એને પ્રાપ્ત ન કરે, ન કરી શકે, એ બહાર દોડવાને બદલે જો અંદર ન જાય, તો જીન શાસન નો વૈરી, જો નવી નિશ્ચય ધરી. સિદ્ધસેને કહ્યું છે, કોઈ વાર ધ્યાનની પળોમાં મને લાગે છે સિદ્ધસેને પોતાને માટે આ કહ્યું હશે, પોતાને માટે કહ્યું હશે. આ એને એની સામે રાખ્યું હશે. સિદ્ધસેન એટલા મહાન હતા. વિક્રમ રાજાના વખતમાં થઈ ગયેલા એ સિદ્ધસેન દિવાકર સૂર્ય હતા. સામાન્ય હતા ને, સ્વયં સૂર્ય પોતે જ હતા એ સિદ્ધસેન દિવાકર. શું તમે જો નામ સાંભળ્યું હોય, સમય નથી અત્યારે ને, શું હું રહી ના શકું. સિદ્ધસેન ની વાત આવે ને, વાઇબ્રેટ થાય. સમજ્યા ને? માનો એકનો એક છોકરો હોય અને 12 વર્ષથી વિયોગમાં હોય તો માં રહી ના શકે. હું સિદ્ધસેન નું નામ આવે તો વાઇબ્રેટ થયું છે. મૃત્યુ પામ્યા જે વખતે સમાચાર, આ સમાચાર એમની સગી બહેન સાધ્વી હતા, કઈ રીતે આપવા? એ વખતે ઉત્તરમાં હતા એમના બહેન, અને પ્રતિષ્ઠાનપુરમાં, પેઠણમાં, દક્ષિણમાં સિદ્ધસેન દિવાકર કાળ ધર્મમાં. સમાચાર તો બહેનને આપવા જોઈએ. કઈ રીતે આપવા? એમને મોકલવામાં આવ્યા, એને વિચાર થઈ ગયો, હું જઈને શું કહું? એમનો ભાઈ નહોતો મૃત્યુ પામ્યો, પૃથ્વી ઉપરનો પ્રકાશત્વ થઈ ગયો. શું કહેવું? એ ગયા, જઈને ઉભા રહ્યા, સાધ્વીને એમને વંદન કર્યું. સમજ્યા ને? અને એમને સાધ્વીને કહ્યું, ઉદંતી વાદી ખદ્યોતા. એ વખતે તો લોકોની ભાષા પણ સંસ્કૃત હતી. એમને કહ્યું, ઉદંતી વાદી ખદ્યોતા સાંપ્રતે દક્ષિણા પથે. અત્યારે દક્ષિણની અંદર વાદી રૂપી આગિયાઓ તગતગાટ કરી રહ્યા છે ને ઉગી રહ્યા છે. સાધ્વીજીએ સાંભળ્યું, એમને શ્લોક પૂરો કર્યો. નૂન મસ્ત ગતો વાદી સિદ્ધસેન દિવાકર. સિદ્ધસેન રૂપી સૂર્યાસ્ત થઈ ગયો. હવે બને નહીં. આ વાદી રૂપી આગિયા તો જ પ્રકાશે.
આવા જ્ઞાની પુરુષ હતા. અને એમને ધીમે ધીમે બહુ સુખ પોતાને માટે કર્યું કે જો હું ચૂકી જાય, સેન્ટર ચૂક્યા તમે. હું પ્રક્રિયા કઉ છું, સાધના નહીં. 17 વાર્તાલાપમાં મેં તમને પ્રક્રિયાઓ જ કહી છે. તમને ના સમજાયું હોય ને, કૃપા કરીને તમે ફરી સાંભળી લેજો. ક્ષમા કરજો, મારે નહીં કહેવું જોઈએ. આ વાતો એવી છે, એટલી ગંભીર છે. એ ગંભીર છે એનું કારણ એ મારી નથી, એટલે ગંભીર છે. કિરણભાઈ ની હોત ને તો કઈ ના હોત, ફોફા જેવી હોત. આ વાતો કિરણભાઈ ની નથી ભાઈ. હું એને સાંભળું છું, હું બેસી નહીં સાંભળું છું. હા, એટલે એનું મહત્વ છે, એટલી ગંભીર છે. તમે એકવાર સાંભળશો નહીં સમજાય, ચાલી જશે, ચાલી જશે. બદામ ખાવી હોય ને દાંતથી તોડવી પડે. બદામ કરતા કિંમતી વસ્તુઓ છે. આ સાધનાની ચાબી છે. અને આમાંથી તમે જો સાધનાને પકડી શકો, ખુલી જશે. તમારા હાથમાં એક ચાવી આવીને, એક જ. આ સેંકડો ચાવીઓમાંથી જો એક ચાવી તમારા મારા હાથમાં આવી ગઈ, અંદરનો ભંડાર ખુલી જશે. અંદર અંદર પરમ નિધાન ભરેલું છે. પરમ નિધાન. આ સમગ્ર લોકાલોકની સમૃદ્ધિ અંદર અંદર ભરેલી છે. બધામાં, દરેકમાં. અહીં દરેક જણ ચક્રવર્તી છે. અને ચક્રવર્તી ભીખ માગે છે, આપો 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 આપો. એ પ્રકાર જો ઉત્પન્ન થાય, તમે તમને ઓળખી લો. એક વખત તમને પોતાને લાગે હું જે મને માનું છું એ હું નથી. તો જ આ ભાન આવે કે બહારથી આપણે અંદર જઈ શકીએ. નહીં તો નહીં આવે, નહીં આવે. અમારો અહંકાર અનાદિકાળથી કર્મનો જે સમૂહ અમારી સમજણ ઉપર જામેલો છે, એ જાગવા દેતો નથી. સ્વયં એક તીર્થંકર નહીં, 24 ભેગા થઈને આવે. અરે 24 તીર્થંકર ને ક્યાં વાત કરો છો? ઉપરથી રહેલા બધાય અવતારી પુરુષો ફરી એક સાથે અવતાર લે અને જગાડે ને, તો આપણે આમ જાગી પાછા ઊંઘી જઈએ. ગમતી નથી આ વાત, આપણને નથી ગમતી. તમે જોવાનો એ પ્રયત્ન કરજો. હું મારી અંદર રહેલું એ પરમ તત્વ, એનો મને પરિચય થાય એ પહેલા મારી અંદર રહેલી એ સ્ટેટિકનેસ, એ સહજમલ, એ જૈન ધર્મ જેને સહજમલ કે છે, વેદાંત જેને અનાદિકાળની માયા કે છે, એ માયા ઊંઘાડી દે છે. માયા બિલકુલ ઊંઘાડી દે, બિલકુલ ઊંઘાડી દે. અમને લાગે છે કે અમે જાગ્યા છીએ. આ સાંભળીએ ત્યારે સમજ્યા કે નહીં, એ અમને લાગે છે. હા, પેલી કથા આવી છે, બેને કીધું, એ પરમાત્મા, હું તને આર્ત હૃદયના આર્ત ભાવથી પ્રાર્થના કરું છું, તું પ્રગટ થાય. ના, સંસારમાં રહેવું નથી. સંસાર અસાર છે, મને ખાતરી થઈ છે. શું મને પ્રતીતિ છે, તું બોલાવી લે તારા ધામમાં, મને બોલાવી લે. તું હજી સાંભળતો નથી. કરુણતાથી એના પ્રત્યેક આત્મ પ્રદેશ ભગવાનને પોકારી રહ્યા હતા. ભગવાન પ્રગટ થઈ ગયા. શાસ્ત્રની કથા છે, ભગવાન પ્રગટ થઈ. ભગવાને કહ્યું, તારી પ્રાર્થના મને પહોંચી છે. અંતરની પ્રાર્થના પહોંચ્યા વગર રહેતી નથી. તારી પહોંચી છે. હું હાજર થયો છું તારી પાસે. કીધું, ભગવાન મને લઈ જાઓ. અહીંયા રહેવું નથી. દુઃખથી ભરેલો આ સંસાર, અનાદિકાળથી આ થતું ભવભ્રમણ, મને અહીંયા રોકાવું નથી. પ્રભુ, મને રોકાવું નથી. તમે મને લઈ જાઓ પ્રભુ. ભગવાને કહ્યું, મને તરસ લાગી છે, પાણી લઈ આવતું. હમણાં લઈ આવું ભગવાન. સમજ્યા? અને ભગવાન કે તો મને ને તમને અને લઈ જવા આવે છે. ભગવાન હાથ ચાલી લે. અચ્છા, ચલો હવે કુંડમાં લઈ જવું, સમજ્યા ને, કૈલાસમાં લઈ જવું, જે કઈ બહિસ્તમાં લઈ જાઓ. તમે ખુદા માનો કે તમે તીર્થંકર માનો તો મોક્ષમાં લઈ જાઓ. હમણાં પાણી લઈ જાઓ. અને ગયો એકદમ દોડતો, ગામ નજીકમાં જ હતો.
ગામ નજીકમાં હતું, ગયો એક ઘર હતું, સમજ્યા ને? હા, એને આમ કરીને આમ ઠોક્યું, બારડ નો ખુલ્લા છે, વાથેલું બારણા એકદમ ખુલી ગયા, સમજ્યા? એને કહ્યું, અરે કોઈ છે, કોઈ છે શું? અંદરથી અવાજ આવ્યો, આવું છું. એને કહ્યું પાણી જોઈએ. એને વ્યક્તિને જોઈ નહોતી, વ્યક્તિને નથી જોઈ ત્યાં સુધી ભગવાન યાદ હતા. એક અત્યંત સુંદર એવી સ્ત્રી આગળ એ જોઈ રહ્યો એની સામે. એ આવી આગળ, સ્વામી તમારી રાહ જોઉં છું. એને પેલાનો હાથ પકડ્યો, હાથ પકડ્યો. પહેલા એને જોઈ આંખેથી, હા, પહેલા એને આંખેથી જોઈ, એની પહેલા એનો શબ્દ સાંભળ્યો, તમે જુઓ. પછી આંખેથી જોઈ, નજીક આવી, એને હાથ ચાલ્યો. એને કહું, સ્વામી મારા પિતાએ મને કહ્યું હતું, જે તારું સર્વસ્વ છે એ તારા માટે તારા દરવાજે આવી પહોંચશે, તું ચિંતા ન કર. ખેંચ્યું અંદર, સોનાનો હિંચકો હતો, સમજ્યા? બિરાજો બેઠો, સમજ્યા? આમ કરીને એને તાળી પાડી. અંદરથી દાસી, અંદરથી દાસી એક સુવર્ણના પાત્રમાં, એક રજતના પ્યાલામાં, ચાંદીના પ્યાલામાં શું શરબત લઈ જાય, પોતાને હાથે આપ્યું. પીવું તમે? થાકી ગયા લાગુ છો? એને પણ લાગ્યું કે થાકી ગયો છું. એને ભૂલી ગયો, એને પીધું પાણી. સમજ્યા? ક્યાં નહીં. પેલી વાત કહેવા માંડી, પેલી કહેવા માંડી, પિતાની એકની એક દીકરી છું, માતા તો નાનપણમાં મૃત્યુ પામી. સમજ્યા નહીં? પિતાને મારી પુષ્કળ ચિંતા હતી. સમૃદ્ધિ, સમૃદ્ધિનો કોઈ પાર નથી. આ 7 મજલાનો રાજમહાલય છે, તમારો છે. જયારે હું તમારી છું, મારું સર્વસ્વ તમારું છે. તમારી સેવામાં છું, હુકમ કર. અભિભૂત થઈ ગયું, રોકાઈ ગયો. ત્યાં 1 બાળક થયું, 2 બાળક થયા, 3 બાળક થયા, 4 બાળક થયા, 4 બાળક થયા. એક વખત આવે છે ને, ગઈકાલે તમને કહ્યું એમ એક વખત આવે છે, સમજ્યા? ચંડ કૌશિક ની પાસે ભગવાન આવી પહોંચ્યા. હું તમે ચંડ કૌશિક કહી તો ભગવાન અવશ્ય આવે છે, સમજ્યા ને? એક વખત જીવનમાં આવે, તમે સાવધ રહેજો. એક વખત આવે, હું તમે જો એ પળ ચૂકી ગયા ને, પાછી અનંત કાળે એ પળ આવશે. એ પળ અનંત કાળે આવશે. પળને પકડવાની છે. કથાઓમાં જે રાધાભેદ આવે છે, દ્રૌપદીને પ્રાપ્ત કરવી હોય, રાધાભેદ કરવો પડે. મૂર્ખ હતા એ લોકો. રાત કરીને તમને કોને, જનક રાજાએ કહ્યું સીતાને કોણ પરણે? શિવનું ધનુષ્ય ઉપાડે પરણે. અરે શિવનું ધનુષ્ય ઉપાડે પરણે? હા, કિંગ કોંગ કે કોઈ એટલો મજબૂત હોય તો ઉપાડી લે. અને જનક રાજા એવા બેવકૂફ હતા કે પોતાની દીકરી કોઈ બહુ મજબૂત ઉપાડે એને આપી દે. મને ને તમને કથાનું રહસ્ય ખબર નથી. કથા એ ફોર્મ્યુલા છે. અમે કથાની પાછળ ગયા નથી, અંદર ગયા નથી, ઉપર ગયા નથી. અરે અમે કથાની આરપાર ગયા નથી. અને એ બની ગયું, અને બની ગયું. 4 વર્ષ 4 બાળકો થઈ ગયા, 4 વર્ષ વીતી ગયા. સમજ્યા નહીં? એક વખત એ પણ આવી પહોંચી, જે આવી પહોંચી. શું? 7મે માળે પતિ પત્ની ઉભેલા, સાગરની સામે રાજમહેલ હતો. આ હું આપણી વાત કરું છું, તમે કોઈ કથા નહીં સમજતા. મારી વાત છે. મારો ને તમારો રાજમહેલ સાગરની સામે છે. હું મુંબઈમાં સાગરની સામે જ રહું છું, મરીન ડ્રાઈવના દરિયામાં. સમજ્યા ને? 7મે માળે જો ઉભો ને તો આપણે પોતે કોઈ સ્ટીમર પર ઉભા એમ દેખાય. આ આપણા બધાની વાત છે. તમે અંદર જતો હતો અને પતિ પત્ની આરામથી પોતાના બાળકોને જોતા હતા. રેતીમાં બાળકો રમતા હતા. એક બાળક પાસે ને સાચવનારી એક આયા હતી. મને એ શ્રીમંતોનો પરિચય છે. હા, મેં તમને કોઈ વાર કહ્યું હતું, પગના બૂટની દોરી 2 નોકરો બાંધે. જમણા પગની એક નોકર હોય ને ડાબા પગની બીજો હોય. એનું કામ જ આ થાય, સાહેબને બૂટ પહેરાવાના, દોરી બાંધવા. સાહેબ જયારે આવે ખુરશીમાં બેસે ત્યારે દોરી કાઢવાની. નજરે જોયા છે મેં. હા, તમે શ્રીમંતાઈનો
અહીંની અમેરિકાની સમૃદ્ધિ, ફોર્ચ્યુનનો અંક જોઈને વર્લ્ડમાં કોણ 100 શ્રીમંત છે એમને ભોગવી હશે કે નહીં ભોગવી હોય. ધનના શાલીભદ્રની વાતો આવે છે ને, તમને કલ્પના લાગે, તમને કલ્પના લાગે. માતાએ જે વખતે કપૂરની આરતી કરીને શાલીભદ્રની આંખોમાં પાણી આવી ગયા. સૈનિક રાજા સમજ્યા નહીં. સૈનિક રાજાએ કહ્યું, ભાઈને શું થયું? માએ કહ્યું, કપૂરનો પ્રકાશ એ સહન કરી શકતો નથી. હું તમને કોઈ વખતે શાલીભદ્રની કે ધન્નાની કથા કહીશ ને તમે આશ્ચર્ય પામી જશો. કાં તો તમે વન્ડરમેન્ટ આશ્ચર્યમાં ચાલી જશો, અને કાં તો તમે કલ્પનામાં ચાલી જશો. કથા લાગે છે, હોશિયાર લેખક લાગે છે. ના ના ના, આ લેખકો નહોતા, આ દ્રષ્ટાઓ હતા. આ કથાઓ કાં તો ભગવાન વેદ વ્યાસે રચી છે, અને કાં તો ભગવાને સમવસરમાં આ કથાઓ કહી છે. જીવનની ફોર્મ્યુલા છે. ઉભેલા હતા સાથને માલે, ખૂતે 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 હતું. સમજ્યા કે નહીં? બંને એકબીજાને અડીને ઉભેલા હતા. શું માયાનો એ સ્વભાવ છેડ્યા વગર રહે નહીં. અને અનાદિકાળની જીવની એ નબળાઈ છે કે માયાનો સ્પર્શ થાય મુક્ત થઈ ન શકે. મહાપુરુષો એમાંથી મુક્ત થયા છે. સમજ્યા કે નહીં? મહાપુરુષો જબલ્લે એટલે આપણે વંદન કર્યું છે કે તમને વંદન છે. કબીરે કહ્યું એમ, કામ દહન મન બસ કરણ. કોણ કરી શકે? મન બસ કરણ કોણ કરી શકે? જબલ્લે હોય એ નમન કરવા યોગ્ય છે. સુખદેવજી તપસ્યા કરતા હતા. ભાગવત જેને રચ્યું એ સુખદેવની હું વાત કરું છું. તપસ્યા કરતા હતા. સમજ્યા ને? ઇન્દ્રે કહ્યું કે આની તપસ્યાથી મારું ઇન્દ્ર પણ જતું રહેશે, એ માગશે. ઇન્દ્રે પોતે મેનકાને એ માટે ખાત મોકલી. સમજ્યા? રંભાને મોકલી. રંભાને, મેનકાને નહીં, સોરી, રંભાને મોકલી તપમાં ભંગ કરાવવા માટે. સુખદેવ હતા. મેનકા જાય ને વિશ્વામિત્રનો તપ ભંગ થઈ ગયો. સુખદેવ હતા. સમજ્યા? મેનકા થાકી ગઈ, રંભા થાકી ગઈ, પગે લાગી. એ રંભાએ કહ્યું, એક કહી દઉં તમને, તમે મારી આ સુંદરતા જુઓ છો મારા દેહની? આ વિશ્વની અંદર બધી અપ્સરાઓ બહારથી સુંદર હોય છે, અંદરથી મલિન હોય છે. હું જ એક અપવાદ રૂપ એવી અપ્સરા છું, અંદર બહાર સર્વત્ર સુંદર 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 છું. તમને સમજાય છે? રંભાએ સુખદેવને કહ્યું. સુખદેવે કહ્યું, રંભા ફરીથી જો અવતાર લેવો પડશે અવશ્ય તારી કુંખે જ દઈશ. ફરી જો અવતાર, તું બહારથી અંદરથી બધી રીતે સુંદર છે, તારી કુંખમાં અવતાર. તમે વિચાર તો કરો. હું ઘણી વાર રાત્રે ઊંઘ ઉડી જાય તો એ વિચાર કરું છું, અરે આ સુખદેવ ક્યાં પહોંચ્યા હતા? કયા લેવલ પર પહોંચ્યા હતા? કયા લેવલ પર પહોંચ્યા? 7મે માળે બંને જણા ઉભેલા હતા. પોતાના 4 બાળકોને, સુંદર બાળકોને એક એક આયાથી સચવાયેલા જોઈ રહ્યા હતા. તમે ચિત્ર તમારી સામે ઉપસાવજો. ઉપસાવજો. હું આટલું વર્ણન એ માટે કરું છું, મને કહેવું છે ને, અડધી મિનિટમાં કહી દઈશ. સુરસુંદરીની કથા મને પૂરી કરવી છે. આપણે ઉઠીએ પેલા પૂરી થઈ ગઈ હતી. તમે ચિંતા નહીં કરતા. ચિત્રો ઉભા કરવાના છે. હું અને તમે પોતાની નજર સામે જે વિઝ્યુલાઇઝેશન કરી શકશું તો જ આપણામાં પરિણત થશે. હું આ કથા તમને જે કહું છું ને, વિઝ્યુલાઇઝેશન કરવા કહું છું. મહત્વની વાત. ક્રોધને કેમ કાબુમાં રાખો? નહીં રાખી શકો. તમે વ્રત લેશો, પચખાન લેશો, 999 ઉપાય કરશો, ક્રોધ વશ નહીં થાય. હું તમને કહું છું, જમલ્લેને વશ થશે. ક્રોધને વશ કરવો છે. દર વખતે વિચાર કરો, વિઝ્યુલાઇઝેશન કરો, તમારી સામે એ ચિત્રને ઉભું કરો. સમજ્યા ને?
ભગવાન વર્ધમાન સ્વામી તપસ્યા કરતા કરતા કેવળ જ્ઞાન ઉત્પન્ન નથી થયું. એક ગામ પાસે આવ્યા છે, શ્રાવસ્તી નગરીનો માર્ગ પૂછે છે. સમજ્યા ને? ગામના લોકો કહે છે કે ભગવાન આ માર્ગે નહીં જતા, આ ટૂંકો માર્ગ છે, આ માર્ગે જાઓ, તમે શ્રાવસ્તી પહોંચી જતો. આ માર્ગે જતો નહીં, એક ભયંકર ઝેરી નાગ આ માર્ગમાં ચંડકૌતિક નહીં ઘટે. ચિત્ર કરવાનું છે, પેઇન્ટિંગ છે. છત્રમાં જે કથાઓ કીધી છે આટલું લાંબુ વર્ણન શું કરવા કર્યું છે? એ રાજમહેલ કેવો હતો? કયો રાજમહેલ? શાલીભદ્ર રહેતા હતા 7મે મજલે. નોકર ચાકરો ચીજ વસ્તુઓ એ પહેલે માળે રહેતી રાખવામાં આવતી. ભોંય તળિયાની અંદર બેઝમેન્ટમાં સોનાના અને ચાંદીના વાસણો રાખવા. કેમ વર્ણન કર્યું છે? અત્યારે હાલ આપણે પોતે કોઈ મિસ્ટરી વાંચીએ છીએ ને, 25 પાના વાંચ્યા પછી પાછળ જોઈ લઈએ કે શું થયું, ખૂન કોને કર્યું છે. આમાં આ શાસ્ત્ર છે, એને વર્ણન એ માટે કર્યું છે હું અને તમે ચિત્ર ઉભું કરી શકીએ. ચિત્ર ઉભું કરવાનું છે, આ બીજી વાત નથી. અને ભગવાન મહાવીર ક્ષણ ઉભા રહ્યા. હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વમાં લખ્યું છે, પ્રભુએ વિચાર કર્યો, હા માં દુખી છે. કોણ? પેલો સર્પ. પેલો સર્પ માં દુખી છે. ભગવાન એ માર્ગે ગયા. એ માર્ગ પેલા કહેતા રહ્યા ન જાઓ, સિક્યોરિટી નથી આ માર્ગે. પ્રભુ સિક્યોરિટી ન હોય એ માર્ગમાં જ જાય. એ માર્ગમાં જાય પ્રભુ. પ્રભુ એ છે, મેન અને સુપરમેન વચ્ચે આ ફેર છે. મેન હોય દર વખત સિક્યોરિટી નો વિચાર કરે, સુપરમેન સિક્યોરિટી થી પરે જાય. અને જયારે ગયા પેલો સર્પ સહન ન કરી શક્યો. કથા તો તમને ખબર છે, તમે ચિત્ર તૈયાર કરી દો તમારી સામે. અને આમ એમને જોયું ભગવાનની સામે કે હમણાં પડશે, હમણાં મૃત્યુ પામશે. પ્રભુની આંખમાંથી કરુણા નીકળતી, પારાવાર કરુણા. પ્રેમની સામે ધિક્કારનું ઝેર કરી શકતું નથી, ના કરી શકતું. અદભુત દાખલો. તમે દર વખતે આ ચિત્ર સામે રાખો. ચિત્ર સ્ટેટિક નથી, આવું નથી. આ સ્ટેટિક ચિત્ર છે. આ ચિત્ર છે ને 2 ડાયમેન્શનલ ચિત્ર છે. તમે તમારી અંદર કરો, 3 ડાયમેન્શનલ કરજો. આ 3 ડાયમેન્શનલ અંદર બની જાય કે હમણાં ભગવાન હાથ આમ કરે છે, તમે આવું મને દેખાય છે. દરેક 2 ડાયમેન્શનલ ચિત્ર સાધનામાં તમે 3 ડાયમેન્શનલ બનાવી દો. હું તમને સાધના કહેવા અહીંયા બેઠો છું, વાર્તા કહેવા નથી બેઠો. ભારતથી હું એ માટે આવતો નથી. તમને બધી ઘણી વાર્તાઓ ખબર છે, તમને મારા કરતા વધારે વાતો ખબર છે. જીવંત કેમ બને? આ તો જીવંત જ હતું. એ સર્પે જોયું કે અરે મારી આંખોમાંથી નીકળતા ઝેર વડે અને કઈ અસર થતી નથી. આવ્યો, ફૂફાડા મારતો આગળ આવ્યો અને એને ડંગ દીધો. 1 વાર, 2 વાર, 3 વાર. તમે જો ચિત્રની ક્લાઇમેક્સ આવી ગઈ. ભગવાન કહી રહ્યા, બુજ્જ બુજ્જ ચંડકૌતિક કિમ ન સંબુજ્જય, કિમ ન સંબુજ્જય. અરે ચંડકોશિયા, તું હજી બોધ કેમ નથી પામતો? 1 વાર ડંગ દીધો, બીજી વાર દીધો, ત્રીજી વાર. હજી તેને ભાઈ તું ધરાઈ જાય ત્યાં સુધી. એક ગાલ ઉપર તમાચો મારનાર ને ઈસુ ખ્રિસ્તે કીધું તને પસંદ છે બીજા ગાલ પર માર. 2000 વર્ષ પહેલા ઈસુની આ કથા ચંડકૌતિકની કથા ઉપરથી લેવામાં આવી છે. સમજી રાખો તમે. ભગવાન એ જ કહેતા હતા કે તું 3 વાર શું ડંગ દે છે? ભલા ભાઈ, તારું ઝેર નીકળતું હોય ને 30 વાર ડંગ દેવા ઉભો છું. તું બોધ પામ બેટા. તમે એના સૂત્ર ઉપર તો જુઓ. બુજ્જ બુજ્જ ચંડકૌતિક કિમ ન સંબુજ્જય. એટલે આ ચંડકોશિયા, તું હજી બોધ કેમ નથી પામતો? કિમ ન સંબુજ્જય. તમે માનો છો કે 2000 વર્ષ પહેલા શ્રાવસ્તી નગરી મધ્ય ભારતની અંદર તમે કહો છો કે અત્યારે તો કિરણભાઈ એટલા હાઈવે થઈ ગયા છે ને જંગલો બધા કપાઈ ગયા? નથી કપાયું. આ અંદરનું જંગલ એની વાત છે. આ બહારના કોઈ ઇન્સિડન્ટની બનાવની
ફિનોમેનાની વાત નથી. હું તમને પગે લાગીને કહું છું. ચંડા કોથીઓ હજી અહીં બેઠો છે, સમજ્યા ને? ભારતમાં તો હાઈવે થઈ ગયા, અમેરિકામાં આ જંગલ, હું જ્યાં જઉં મારી જોડે આ જંગલ છે. અને આજે હજી પોતાનું ઝેર ડંખ દ્વારા નાખી રહ્યો છે આ ચંડકૌથી. સમજ્યા કે નહીં? તમે જયારે આ ચિત્ર જોશો ને, તમે મારા એક મિત્ર કહે છે, હું ઘોડીજીમાં આ દાખલો ઘણી વાર કહું છું, તમને અહીંયા મેં ઘણી વાર કીધો છે આ દાખલો. મારા મિત્ર મને કહે છે, કિરણભાઈ જયારે આવે તો આવે છે, ક્રોધ આવે છે ને, કે ભગવાનના શબ્દો સંભળાય છે, તમે બોલતા હોય સંભળાય. બુજ્જો ચંડકૌથી કેમ ન સંભળું? એટલે આ ચંડકૌથી હજી બોધ નથી પામતો, સંભળાય છે ને. હું ઘણી વાર ગોરીજીમાં કહું છું, ચોપાટી પર કહું છું, ચંડકોશીઓ ઘણો સારો હતો કે ભગવાને 3 વાર કીધું ને, બોધ થઈ ગયો એને. હું એટલો દુષ્ટ છું ને, હજી મને બોધ થતો નથી. ભગવાન હજી કહી ગયા છે અને હું ભગવાને ડંખી રહ્યો છું. અસત્ય બોલું છું ત્યારે, પ્રપંચ કરું છું ત્યારે, કોઈ માટે દુર્ભાવ કરું છું, કોઈ સામે આગલી કરું છું, હું હજી ભગવાનને ડંખી રહ્યો. સમજાય ને? ચંડકોશિયાને ધન્ય છે, તરી ગયો, 5મા દેવલોકમાં દેવ થયો. અને હું હજી ભગવાનને હું ડંખી રહ્યો છું. હું ડંખી રહ્યો છું. પરિવર્તન જે લાવવાનું છે, 7મે મજલે ઉભેલા એ 2 જણા, સમજ્યા ને? 4 બચ્ચા તો થઈ ગયા છે અમને, અને બંનેને લાગે છે ઓહો, અનંત કાળથી આપણે આ રાત જોતા હતા એકબીજાની. સમજ્યા? એક દિવસ આવે છે, પાણીમાં પૂર આવ્યું અને આને ભરતી આવવા માંડી, અને પાણી કિનારા ઉપર ધસતું ગયું. ભક્તિએ કીધું કે બાળકો ઉપર પાણી આવી ગયું. સમજ્યા ને? 2 જણ નીચે ઉતર્યા, 6 માળેથી જુએ છે શું 2 બાળકો ખેંચાઈ ગયેલા, 5મે માળે શું જુએ છે 2 આયાઓ બચાવવા જતા ખેંચાઈ ગયેલી. સમજ્યા? પાણી આવતું જ ગયું. બાળકો ગયા ને આયાઓ ગઈ, બહાર બાંધેલા હાથી ઘોડા ગયા ને બધું. પાણી જયારે આવે છે, તમે કોઈ વાર પાણી આવતું જોયું નથી? મેને તમે નથી જોયું. પાણી જયારે આવે છે, ભરાઈ ગયું પાણી, પહોંચલ્યું ને 1લો માળો ને 2જો માળો ને, આ લોકો 3જે માળે આવેલા, 3જા માળો સુધી પાણી આવી ગયું. 1લો કહેવા લાગ્યો, એ ભગવાન બચાવો. ભગવાને કીધું, તું પાણી લઈ આવે એની હું રાહ જોઈશ. કથા પૂરી થઈ જાય છે. અમારી કથા છે, તમારી કથા છે. સમજ્યા કે નહીં? ભગવાન હજી રાહ જોઈએ છે. આપણે ભગવાન માટે પાણી લેવા માટે આપણે નીકળ્યા હતા. આપણે ભગવાન માટે પાણી લેવા માટે નીકળ્યા હતા. સમજ્યા કે નહીં? કબીરે કહ્યું એ સાચી વાત છે. હું અને તમે જયારે બહારથી અંદર આવી શકીએ, लिखना पढ़ना चातुरी ये सब बातें सहज, काम दहन ની હાથ છે. વાસનાઓ પાછળ જો, પદાર્થો પાછળ જો, 12માંથી 12માં જો. કોઈ દાડો તો 2 મિનિટ 5 મિનિટ વિચાર કરો કે હું 12માંથી 12 જઉં છું, અંદર ક્યારે વિચાર કરો. નહીં તો વિખરાઈ જઈશું આપણે, વિખરાઈ જઈશું. ક્ષમા કરજો તમે, 2093માં આપણામાંથી કોઈ નહીં. મારી બધી હોશિયારી ને બધું અહીંયા રહી જવાનું. 100 વર્ષ પછી આપણે કોઈ નહીં. આ એક જ વાત એવી છે જે જગાડી દે. આ નિરાશાની વાત નથી. રાજગૃહ ની અંદર એક મોટો જબ્બર મેળો હતો. 2 મિત્રોએ કીધું મેળો જોવા જઈએ. એ જમાનાનો 2500 વર્ષ પહેલાનો મેળો ઘણી મોટી ઉત્સવની વાત હતી. 2 મિત્રો મેળામાં ભાડ ભીડ અને નાચ ગાન ચાલી રહ્યા હતા. એ ઉભા રહી ગયા મેળાની વચ્ચે. પેલા એક બીજા સામે જોયું, એને કહ્યું, મિત્ર તું શું વિચાર કર્યો? પેલા કહ્યું, મને એક વિચાર આવ્યો. પણ તું શું વિચાર કર્યો? બીજાએ કીધું, મને પણ એક વિચાર. તું કે?
પેલા કીધું તું કહું 1000 વર્ષ પછી અહીંયા શું હતું? મને પણ એ જ વિચાર આવ્યો, 1000 વર્ષ પછી શું હતું? મેળામાં જવાને બદલે રાજગૃહના એ મેળામાંથી કૃતકૂટ પહાડ ઉપર ભગવાન બુદ્ધના ચરણમાં એ લોકો પહોંચી. આ મહામોગલાન અને સારીપુત્રની વાત છે. આપણી પોતાની અંદર મહામોગલાન અને સારીપુત્ત કોણ છે? મહામોગલાન ને સારીપુત્ત મારું મન અને મારી બુદ્ધિ એ મહામોગલાન ને સારીપુત્ત છે. મારું મન અને મારી બુદ્ધિ કદાચ આ મેળામાં મોજ શોખ કરવા ફરી રહ્યા છે, અને કદાચ જો એમનામાં ભાન જાગે તો અંદર ગૃધ્ધકૂટ ક્યાં છે? ગૃધ્ધકૂટ અહીંયા છે. એ ગૃધ્ધકૂટમાં મન અને બુદ્ધિ લાગી જશે. ભગવાન બુદ્ધ કોણ છે? આ ભગવાન બુદ્ધ મારી પોતાની અંદર રહેલું એ પરમ વિશુદ્ધ તત્વ એ ભગવાન બુદ્ધ છે. કયો માર્ગ હું ને તમે લઈએ છીએ? હું જે વાત કહું છું એ ફરી કહું છું, ધ ચોઇસ ઇઝ અવર્સ. તમારી ઈચ્છા પડે એ માર્ગ તમે ને હું લઈ શકીએ. બિલકુલ સ્વતંત્રતા છે, બિલકુલ સ્વતંત્રતા છે. આંતર જગતની અંદર પ્રત્યેક જીવની બિલકુલ સ્વતંત્રતા છે. કામ દહન મન બત કરણ. મનને બહારથી અંદર આવવું કબીર કે છે મુશ્કેલ છે. મન બસ કરણ. અને આ મનને વશ કરવું એટલે એને ઉપર ચડાવવું. સર્પ માટે કહેવામાં આવે છે પોતાના દરમાં જાય ને, પોતાના ઘરમાં જાય તો સીધો સ્ટેટ છે, નહીં તો સર્પ વાંકો ચૂકો ન જાય તો સર્પ એની ગતિ જ વાંકી ચૂકી છે. જીવત્વની એ ગતિ છે. આ કુંડલીની મહાશક્તિની વાત છે. હા, સ્ટેટ જશે ને સુષુમ્નામાં પ્રવેશ કરીને ઉપર આવશે. એક ચીજ બહારની ઉપર ચડતી જશે. તમે અત્યારે ન લગાડી શકો. મારી આ વાતોમાંથી 70% તમને ન સમજાય, હું આશ્ચર્ય પામતો નથી. આ મહાત્માઓની વાત છે, આ મારી ને તમારી વાત નથી. આ મહાત્માઓની વાત છે ને મહાત્માઓની વાત પહાડ ઉપર જાવ તો જ મળે. દરિયા કિનારે ન મળે, નીચે ન મળે, ઉપર ચડવું પડે. અને પહાડ અંદરનું ઊંચાણ છે. તમે ગિરનાર જાઓ કે તમે હિમાલય જાઓ ત્યારે મળે. હિમાલય એ જગ્યા છે જેમ જેમ ઉપર ચડો પ્રકૃતિ બદલાતી જાય, ઝાડપાન બદલાતા જાય, પક્ષીઓ બદલાતા જાય. પહેલી વાર હિમાલય ગયો ત્યારે चढ़तो तो हूँ एक महात्मा जोड़े था। मेरे को वो मालूम नहीं होता ये लोग ने कितनी ऊंचाई पे आए, कोई साइंस भी रखा नहीं, पत्थर भी रखा नहीं कोई। हमें तो एनाથી ટેવાયેલા કે આપણે ઊંચે ચડીએ તો ખબર પડે કેટલું ઊંચે ચડ્યા। એ મહાત્મા ઉભા રહે, આમ કરીને આમ જોઈને મને કે 9000 फीट के ऊपर आ गए अपने। मैं तू कहा है वो कोई बोर्ड है इधर? हाँ, मैंने कि दिखता नहीं कि ये झाड़ पान 9000 के नीचे नहीं होता, ये पंखिया जो ऊपर नहीं होता। ओहो, અંદરની વાત છે। તમે આ હિમાલય હિન્દુસ્તાનમાં આવ્યો એની વાત નથી। આ હિન્દુસ્તાનમાં આવ્યો એ હિમાલય અંદરનો હિમાલય છે, અંદર નગરીઓ છે। અહીંયા એ માટે કે હરદ્વાર અહીંયા છે, આજ્ઞા ચક્રમાં હરદ્વાર છે। હરદ્વાર થી હિમાલયની યાત્રા શરૂ થાય। હિમાલયની યાત્રા કરવી હોય તો હરદ્વાર થી આગળ જવું જોઈએ। એ હરિનું દ્વાર છે, એ હરદ્વાર, એ ગંગાનું દ્વાર છે, ગંગા દ્વાર। ગંગા દ્વાર એટલે વારાણસીમાં કાશીમાં ગંગા છે નહીં, પરોપકારની જે ભાવના છે એ ગંગા છે, એ ગંગા છે। તમે અહીંયાથી ઉપર ચડી શકો, બદલાવવું પડે। બહાર રહેલી એક એક વસ્તુ તમારે અંદર જોવાની છે। માનવને અંદર જોવું ગમતું નથી, બિલકુલ નથી ગમતું, એને બહારથી બહાર જોવું વધારે ગમે। મન વસ્ત કરવાની આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે। કામ દહન મન બસ કરણ, ગગન ચડન મુશ્કેલ। અને ગગનમાં ચડવું એટલે લુફ્તાન્ઝામાં કે એર ઇન્ડિયાની ફ્લાઇટના 39,000 રૂપિયા આપીને બેસવું એની વાત નથી, અંદરના ગગનમાં જવાની વાત છે, ચિદાકાશમાં વિહરવું। આપણી અંદરની ઊંચાઈમાં જવાનો પ્રયત્ન કરવો। આકાશગામીની, એ આકાશગામીની જે વિદ્યા છે, નવકારની અંદર આકાશગામીની વિદ્યા છે। એટલે તમે એમ નહીં સમજતા, વધારે નવકાર ગણશું ને
તો લુફ્તાન્સા વાળા કે એર ઇન્ડિયા વાળા ટિકિટ મોકલી આપશે. ના 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 ના, એ ટિકિટની તો કોઈ વજાત નથી. તમે તમારી પોતાની અંદરના ચિદાકાશમાં કઈ રીતે ઉડી છે. અને રસવિદ્યા કઈ રીતે કથિર સોનું બની જાય, કલાઈ હોય ને એનું સોનું બની જાય. આ એ વાત છે. હું ને તમે ચીથરા જેવા છીએ. હા, એ સિદ્ધાર્થમાં બની જઈએ. એ વિદ્યા આમાં રહેલી છે. જેમાં નવકારમાં આ વિદ્યા રહેલી છે. નવકારમાં ગાયત્રીમાં તમારી ઈચ્છા પડે. મેં તમને કીધું ને, કુરાનની એક સુરામાં આ વિદ્યા રહેલી છે. એ મહાત્માઓએ પ્રસિદ્ધિ માટે આ પ્રાગટ્ય નહોતું કર્યું. હું તો એક ચોપડી લખું, મારી વાંચી પેલી ચોપડી આ છે, કોઈને આપજો. હા, તમારે વેચવી હશે ને તો આપણે 200 ચોપડી સત્તામાં આપીશું. મારા નામની પ્રસિદ્ધિ માટે. ગીતા એ માટે નથી લખવામાં આવી, કુરાન એ માટે નથી થયું. જગતના જીવોનું હિત કરવા માટે એમને પોતાને જે સ્પિરિચ્યુઅલ વિજ્ઞાનના તથ્યો દેખાયા એ એમને પ્રગટ કર્યા છે. આમાં કર્યા છે. આ આકાશગામીની વિદ્યા છે. અને આ કથિર માંથી કંચન બનાવવાની વિદ્યા છે. કિંતુ છેલ્લે સ્વર્ગ અને અપવર્ગ મોક્ષ આપનારી વિદ્યા છે. બધું નવકારમાં ભરેલું છે. મેં તમને કહ્યું એમ, નવકાર આવે. નવકાર ક્યારે આવે, કઈ રીતે આવે, કેમ આવે સમજા ને. નવકાર્ય નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ નથી ભાઈ, નથી. આ શબ્દો એ નવકાર નથી. આ અર્થ અક્ષરે નવકાર નથી. નવકાર એની પાછળ છે. અત્યાર સુધીના જે 16 વાર્તાલાપમાં હું તમને કહેતો આવ્યો છું, નમ્રતા એ નવકાર છે. બીજાનો ઉપકાર માનવો એ નવકાર છે. આપણા દોષ જોવા અને બીજાના ગુણ જોવા, ગુણાનુવાદ કરવો, આ નવકાર છે. નવકારનું તાત્વિક રહસ્ય શું છે? નમોરિયંતાના મરિયંતા નમસ્કાર થાવ ને, સિદ્ધને નમસ્કાર થાવ ને. થઈ ગયો ભાઈ નમસ્કાર. તમે કર્યો છે, અમે કર્યો. કાયાથી કર્યો કે વચનથી કર્યો કે મનથી કર્યો કે ત્રિકરણ યોગથી કર્યો. અને નમસ્કાર થાય તો અંદર પ્રગટે શું? બીજાના ગુણો જો તમે સાંભળીને પ્રસન્ન થઈ જાઓ. મને એક પ્રસંગ યાદ આવ્યો, શાસ્ત્રનો છે, મને ખૂબ પ્રિય છે. રાજા મૃત્યુ પથારી બને. એક દીકરો હતો, એક દીકરી હતી. દીકરાને ગાદી પર બેસાડ. દીકરીનું કોઈ બીજા દૂર દેશની અંદર એક મોટા રાજા સાથે દીકરીને વરાવેલી. રાજા મૃત્યુ પામે, રાણી મૃત્યુ પામે. શીતલ નામનો આ રાજકુમાર, મહારાજા શીતલ, એક દાડો વૈરાગ્ય પોતાના પુત્રને ગાદી સોંપી સંસાર છોડીને દીક્ષા લીધી. આચાર્ય બન્યા. આ ચિત્રાચાર્યની કથા છે. આ ચિત્રાચાર્ય ખૂબ વિદ્વાન, સરસ્વતીની શુદ્ધ દેવતાની એમને એવી ભક્તિથી શુદ્ધ દેવતાની એમને આરાધના કરી. જેવું આગ્રહ શાસ્ત્ર લક્ષ્મી બોલે શાસ્ત્ર, મોડામાંથી બોલે શાસ્ત્ર. મેં જયારે આ શ્લોક કહ્યો ત્યારે તમને કહ્યું હતું, પ્રાર્થના કરજો ભગવાન સામે કે જેવું આગ્રહ શાસ્ત્ર લક્ષ્મી, ભગવાન હું બોલું શાસ્ત્ર બની જાય, બીજું કઈ નીકળે જ નહીં. તમે જુઓ તો નહીં બને ને. હા, પ્રાર્થના તો કરો. તમે વિઝનમાં તો રાખો કે મારી જીભમાંથી શબ્દ માત્ર નીકળે, શાસ્ત્ર જ નીકળે. આવેશ કોઈ દાડો નહીં નીકળે. ક્રોધ તમે કોઈ દાડો વ્યક્ત, ધિક્કાર મોઢામાંથી નિંદા તો નીકળે જ, નીકળતી નીકળે. જીવાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, શુક્રાચાર્યના મોઢામાંથી શાસ્ત્ર પ્રગટ ખૂબ ખ્યાતિ, ભારત વર્ષમાં ખ્યાતિ થઈ. આચાર્ય ભગવંતો
પેલી એમની જે બહેન હતી એ વખતે ભારતમાં ઘણી દૂર જગ્યાઓ હતી, એટલે મળવાનું ને આવવાનું ને સહજ હતું નહીં. 4 દીકરા હતા. ચારે દીકરાને હલરડા ગાતી ને મામાના હલરડા ગાતી. મામા મહારાજ કોણ? મામા મહારાજ. છોકરાઓને તો મામા થાય. છોકરા મોટા થયા, ચારે કથા કેતી ને મામા મહારાજ ની. છોકરા પૂછે મામા મહારાજ રાજ કેમ છોડી દીધું? ખાતા કેવી રીતે હશે? સુતા કેવી રીતે હશે? છોકરાઓ મોટા થઈ ગયા ચારે. સમય આપણી પાસે ઓછો છે. શું ચારે દીક્ષા લીધી. એમની ખુશીનો પાર નહોતો. એમની અંદર કન્સેપ્ટ મામા મહારાજ ની હતી. સમજ્યા? કારણ કે માએ હાલરડામાં મામા મહારાજ ને ગયા હતા. શું અમારી તો માતાઓ આજે હાલરડામાં અમેરિકા જવાનું ગ્રીન કાર્ડ નું હાલરડું ભરાય છે ને, એટલે એ આવી ગયું છે ને આપણા મગજમાંથી જતું નથી. ભલે ગ્રીન કાર્ડ નું પૈસાનું ભોગ વિલાસ નું કહેવાય, સત્ય સ્પષ્ટ હોવું જોઈએ. હું તમને આ કહું છું. હું સમ્યક દર્શન ની વાત કરું છું, વિવેક ખ્યાતિ ની વાત કરું છું. જૈનો જેને સમ્યક દર્શન કે છે, વેદાંત અને વિવેક ખ્યાતિ કે છે. સદ અને અસદ નો તફાવત નજર સામે સ્પષ્ટ હોવો જોઈએ. ઓપનિંગ ઓફ ધ થર્ડ આઈ, ત્રીજું ચક્ષુ ખુલેલું હોવું જોઈએ. તમે 2 ચક્ષુથી બહારનું બહાર જો છો, ત્યારે ત્રીજું ચક્ષુ જુઓ છો ને ત્યારે આની અંદર જુઓ છો. તમે અંદર રહેલા ભગવાન દેખાશે તમને. મારું બીજું આ 2 ચક્ષુ ખુલેલા છે. મહાત્માઓનું ત્રીજું ચક્ષુ ખુલેલું હોય છે. નામદેવની વાત હું વારંવાર કરું છું, મને બહુ બહુ પ્રિય છે. કૂતરું આવ્યું ને ભાખરી લઈને દોડી ગયું. ઘીની તપેલી લઈ અને પાછળ દોડતા હતા. ભગવાન ભગવાન મને ઘી નાખવા દો, લુખું છે પેટમાં, ચૂકાશે. એને કૂતરામાં ભગવાન દેખાય. હું ઘણી વાર મને કહું છું કે નામદેવમાં સમ્યક દર્શન હતું કે અલા કિરણભાઈ તારામાં છે. કોનામાં સમ્યક દર્શન? હું સમ્યક દર્શનની મોટી મોટી વાતો કરું છું, લેક્ચરો આપું છું દુનિયાભરની અંદર. સમ્યક દર્શન એનામાં હતું. સમ્યક દર્શન કોઈ પદાર્થ છે. હું ઘણી વાર એની તુલના કરું છું. મને પ્રસંગ યાદ આવે છે. સમજ્યા ને? નદીમાં વીછી તણાઈ રહ્યો તો, કાળો આટલો મોટો વીછી. મોહમ્મદ સાહેબે એકદમ કૂદકો માર્યો. હું મોહમ્મદ રસૂલ ની વાત કરું છું. કુરાન નો પેગામ જેને આપ્યો અને એને વીછીને લીધો એકદમ. વીછીએ ડંખ માર્યો, જોરથી બીજો ડંખ માર્યો, વીછી પાણીમાં પડી. મોહમ્મદ સાહેબ બીજી વાર દોડ્યા, પાછા બીજી વાર આગળ જઈને એને વીછીને લીધો, હાથમાં લીધો, પાછો વીછીએ ડંખ માર્યો. મોહમ્મદ સાહેબ ત્રીજી વાર દોડ્યા. એમનો ભાણેજ અલી કિનારે ઉભો જોતો હતો. અલીએ કહ્યું, મોહમ્મદ સાહેબ તમે એને બચાવવા ગમે કરો, એ દુષ્ટ એની ડંખ મારવાની દુષ્ટતા નહીં છોડે. મોહમ્મદ સાહેબે કીધું, અલી ડંખ મારવાની દુષ્ટતા એ ન છોડે, એને બચાવવાની મારી ટેવ હું કેમ છોડી શકું? મને મોહમ્મદ સાહેબ યાદ આપી. મોહમ્મદ સાહેબ વિદ્યાર્થી હતા કે સમ્યકત્વી હતા કે ધાર્મિક હતા કે નહોતા કે ચર્ચાનો વિષય નથી. મારા ક્ષેત્રની બહાર છે, મારા પોતાના ક્ષેત્રની બહાર છે. મોહમ્મદ સાહેબ જે પાઠ શીખવી જાય છે એ પાઠને જો હું યાદ રાખું, મને યાદ આ રાખવાની જરૂર છે. મને બીજી વાત યાદ રાખવી, મને બીજી વાત યાદ રહે. જેફરસન ઘોડા ઉપર બેસીને જેફરસન જતા હતા. હું અમેરિકાના પ્રમુખની વાત કરું છું, જે ઇતિહાસ તમને જાણીતો છે. ઘોડા ઉપર બેસીને જતા હતા. એ વખતે ગુલામી હતી. ખેતરમાં ગુલામ કામ કરતો હતો, એક અવસી ગુલામ. એને પ્રમુખને જોયા જતા ઘોડા ઉપર. એ ઉભો થયો, એને આમ સલામ કરી પ્રમુખ. સમજ્યા ને? 2 લગામ એક હાથે ચાલી અને જફરસને પોતાની હેઠ ઊંચી કરી એની સલામનો પ્રત્યુત્તર આપ્યો. જફરસન ચાલી ગયા આગળ. પાછળ ઘોડા ઉપર જેફરસનનો દીકરો ઘોડા ઉપર આવતો હતો.
જ્યાં જેફરસન ઉતર્યા કે દીકરો તરત જ આગળ હતો. એને કીધું ડેડી મને બિલકુલ પસંદ નથી આ અમેરિકાનો પ્રમુખ એક હફસી ગુલામને સલામ કરે. આઈ કાન્ટ ટોલરેટ ધીસ. જેફરસને કીધું બેટા અમેરિકાનો પ્રમુખ સભ્યતામાં એક હફસી ગુલામથી પણ નીચે ઉતરે. મને યાદ આવે છે, વારંવાર યાદ આવે છે. હું જેફરસનના દ્રષ્ટાંતમાંથી શીખ્યો છું. થાય મરીન ડ્રાઈવ સભા ઉપર 53 વર્ષ પહેલા જયારે અમે જગ્યા લખાવીને ગયા ને એ વખતે પેલા એ મને સલામ કરે. ફાટેલું હતું એનું ખમીજ પહેરેલું હતું. સમજા ને? હું એને પગે લાગ્યો. એ કે સાહેબ હું અહીંયા ભંગી છું, કૃષ્ણ મારું નામ. મને એ પ્રસંગ હજી યાદ છે સાહેબ. મને આ બોધ જેફરસને આપ્યો છે. આજે મારાથી ઉંમરમાં એ વખત મોટો હતો. હું 53 વર્ષ પહેલાની વાત કરું છું. હા, આજે હું જયારે નીકળતો હતો ને એ વખતે મને સલામ. હું જયારે ત્યાંથી પસાર થયું એને પગે લાગ્યું. હું આજે કિરણભાઈ બની ગયો ને. તમે જુઓ, છાબડામાં પૂજાના ફૂલ લઈ જાય એ મિત્રો ને સ્નેહીજનો મને સાચવે છે. એ હજી કૃષ્ણ જ રહ્યો બિચારો. હું એને ઘણી વાર કહું છું કે બેટા દારૂ નહીં પીતો તું, કઈ જરૂર હોય તો કહેજે મને. મને જેફરસન યાદ આવી છે. એને કહ્યું કે બેટા અમેરિકાનો પ્રમુખ એક હફસી ગુલામથી વિનયમાં નીચે ઉતરી ના શકે. બોધ લેવાનો છે મારે ને તમારે. આ બોધ લેવાનો છે. બોધ નહીં લઈ શકીએ ને. ભગવાન કૃષ્ણ આવી અર્જુન માટે જે પરિશ્રમ લીધો તો ને મારા ને તમારે માટે લેશે ને તો પણ પથ્થર પર પાણી છે. આપણે મગશેલિયા પથ્થરની માફક હું ને તમે ક્યારે પણ ભીજાવાના નથી. આકાશ ગમન આ છે. અંદરના ચિદાકાશમાં ઉડવું એ છે. મારી અને તમારી ક્ષુદ્ર ડિઝાયરોથી, કામનાઓથી ઉપર આપણે ઉઠી શકીએ. બીજાનો અન્યનો વિચાર જો આપણે કરી શકીએ ને સ્વાધ્યાય તો સાર્થક છે. આપણું મળવાનું પણ તો સાર્થક છે. અરે માનવ ભાવ પ્રાપ્ત થયો છે તો સાર્થક છે, નહીં તો એનો કોઈ ઉપયોગ નથી. મંગલાચરણ પૂરું કરી આપણે આજે એ કથા પૂરી કરી. સુરસુંદરીની એ કથા છેલ્લા 5 સ્વાધ્યાયથી ચાલી રહી છે. કોણ છે સુરસુંદરી? એ બુદ્ધિ છે. અને કોણ છે અમરકુમાર? અમરકુમાર આપણો જીવ છે. આપણો જીવ છે. અને 7 કોડીમાં રાજ્ય કેમ મેળવ? એ 7 કોડીમાં રાજ્ય જીવાર્ષો બંધ નિર્જરા અને મોક્ષ એ દ્વારા આપણા આત્માનું રાજ્ય મેળવવાનું છે. હું ક્ષમા માંગી લઉં છું. કથા ન સાંભળી હોય એવા ઘણા ભાઈ બહેનો અહીંયા છે. અત્યારે એટલો સમય નથી હું કથાને રિપીટ કરીશ, એટલે કથાનું ફરીથી પુનરાવર્તન કરતો નથી. સમજ્યા ને? પરંતુ એક વખત નાનપણમાં સુરસુંદરીએ શું જે અપમાન કરેલું અમરકુમાર. સુરસુંદરી સૂતી હતી નિશાળની અંદર ઉપાધ્યાયના એક ઓરડામાં. સ્વાધ્યાયમાં નિંદ્રા, અહંકારમાં નિંદ્રા છે. એ વખતે એની ઓઢણીને છેડે કંઈક બાંધેલું હતું અને અમરકુમારે જોયું. અમરકુમાર ઉદ્ધત હતો, ટીકલી હતો, જેવો મારો જીવ છે તે. અને આ રાજકુંવરી ગુમાની હતી. બુદ્ધિ કોણ છે? પરમાત્માની દીકરી છે. એ બુદ્ધિ છે, પરમાત્માની દીકરી છે. શાસ્ત્રની અંદર પણ ભગવાન કૃષ્ણની બહેન પરણાવી હતી અર્જુન. તમે ડીપ જઈ શકો ને તો ભગવાન જીવના સાળા છે. પરમાત્મા એને પોતાની બહેનને પરણાવી. સુભદ્રા બીજી કોઈ હતી નહીં. સમ્યકપણે જે ભદ્રપણું છે જે આત્મામાં આવવું જોઈએ. હું એ કથામાં જતો નથી. એના ઊંડાણમાં તમે જાઓ. સુભદ્રાની કુંખે જ અભિમન્યુ જન્મે. એ 6 કોઠાની, એ 7 કોઠાની કથા છે ને તમે દર્શન પ્રાપ્ત કરવાની કથા છે. હજી અભિમાનના અંશો હોય એવો જીવ આ 7 કોઠાનું યુદ્ધ જીતી ન શકે.
ન જીતી શકે. છઠ્ઠા કોઠામાં મરે. અત્યારે આપણે એમાં જતા નથી. આ એ જ કથા છે. તમને બધાને હું કથા ભેગા સાંભળવા માટે ભેગા નથી કરતો. આપણે ફરીથી 23 ઓગસ્ટથી જે ભેગા થવાના છીએ ને, હવે આ માર્ગની અંદર પ્રેક્ટિકલ આ કથાને, આ કથાઓને મારા અને તમારા જીવનમાં એપ્લાય કેમ કરી શકે? સ્વાધ્યાયનો હેતુ આ છે, બીજું કઈ નથી. સ્વાધ્યાયનો હેતુ જીવનમાં પરિવર્તન લાવે એ સ્વાધ્યાય, એ સ્વાધ્યાય. અમાર કુમારે ગાંઠ છોડીને 7 કોડી લઈ લીધી ને મીઠાઈ મંગાવી, એના ભાગની રાખી, બધા મીઠાઈ ખાઈ ગયા. જાગી એને કીધું, અરે મીઠાઈ ખવડાવે છે, આ જન્મદિવસ છે તારો. ના ના, કે આ તો તારી ઓઢણીને છેડે બાંધેલી હતી, એને જોયું. ચોર, બદમાશ, મારી ચોરી લીધી, નગર થી તો દીકરો થઈ ને. અરે અમર કુમાર કે તું શાંતિ રાખ. હવે 7 કોડીમાં શું હતું મોટું? આટલું બધું મને સંભળાવે છે. સુરસુંદરીએ કીધું 7 કોડીમાં હું રાજ લઈ ગયો. અમારા શબ્દો જ અમારી સામે આવે. અમર કુમાર ને સુરસુંદરીના લગ્ન થઈ ગયા. એ વાતને વર્ષો વીતી ગયા. એ વાત તો ભૂલાઈ ગઈ, પરંતુ વાત ભૂલાતી નથી. અને એક વખતે યક્ષદ્વીપમાં પ્રવાસ ઉપર એ લોકો ગયેલા. ત્યાં સુરસુંદરી ઊંઘી ગયેલી. પેલા ને પેલું યાદ આવ્યું. અમારી સ્મૃતિમાં અમને ઘણી વખતે દુર્ભાવનાઓ યાદ આવે. તમે એ દાડે મને આ સંભળાવેલું સાહેબ. અરે આ ભૂલી જાતું. અમે ભૂલી જવા જેવું જ બધું યાદ રાખીએ છીએ. તમે વિચાર તો કરો. અને યાદ રાખવા જેવું બધું ભૂલી જઈએ છીએ. જુઓ તો અને અમે એમને ચતુર ગણાવીએ છીએ. અમે એમને અમારા મનથી ઘણા હોશિયાર ગણાવીએ છીએ. સમજ્યા? અમે 1993 ના મનુષ્યો છીએ. નથી મેં 1993. અમે હજી પ્રિમિટિવ એજ ના, પથ્થર એજ ના નથી. હું ઘણી વાર કઉ છું, તત્વથી અમે માના ગર્ભમાં પણ નથી. હવે હજી જન્મ તો નથી થયો, આમાં ગર્ભમાં નથી આવે. અને પોતાના ખિસ્સામાંથી 7 કોડી લઈ પોતાની પરિણીત સ્ત્રીને, જેને પૂરો વિષય ખોળામાં સુઈ જવું એટલે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરી નાખ્યું. નિરાંત મુક્તિથી એ બાંધી અને એક કાંટો લઈ લોહી કાઢીને પથ્થર ઉપર, પાંદડા ઉપર લખે છે, તું 7 કોડીમાં વિરાજ લીધે. અને કથા શરૂ થઈ. આ વાર્તા નથી, આ કથા છે. શાસ્ત્રની અંદરની કથાઓ ફોર્મ્યુલા છે. એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય છે. ભગવાનનું શરણ છે, ભગવાનને જોડે રાખે છે. તથા આખું નૌકાને પકડી રાખવાનું કહે છે. તમે પકડી રાખજો. આ જીવનમાં કોઈ સ્તંભળ હોય, હા, તો કોઈ થર્ડ ફોર્સ છે. તમે ભગવાનને માનતા હો ના માનતા હો, એ સાથે મને નિસ્બત નથી, બિલકુલ નિસ્બત નથી. તમે ભગવાન જોયા હોય ન જોયા હોય, તમારું તર્ક બુદ્ધિ બધું બાજુ પર રાખજો. આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા જે ચાલે છે, હું શ્વાસ લઉં છું, હું શ્વાસ મૂકું છું, આ વિચારો મારામાં આવે છે, હું બોલી શકું છું, હું સાંભળી શકું છું. કોના આધાર ઉપર ચાલે છે? વિજ્ઞાન હજી એ મિસ્ટરીને સુલઝાવી શક્યું નથી. Science has not been able to solve this mystery of the mystery. નથી સુલઝાવી છે. એ જે કઈ અનનોન છે, એ ફોર્સ, એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ હોય, કોઈ પાવર ગમે હોય, તમે એના ઉપર શ્રદ્ધા રાખો. તમે તમારી સમગ્રતા જો એના ઉપર મૂકી શકો, તમે જો એના ઉપર મૂકો, જીવન શરૂ થશે. સુરસુંદરીએ મૂકી દીધી એના ઉપર. એક પછી વિપત્તિ હતી. સુરસુંદરી પાર કરતી ગઈ. ગઈકાલે આપણે કથાના એ ભાગ સુધી આવી પહોંચ્યા કે એને પોતે રૂપ પરાવર્તિની વિદ્યા વડે રક્તચટી નામના વિદ્યાધરે એને આપી હતી. 4 વિદ્યાઓ આપી હતી. એ 4 શરણ છે. હરિયંતે શરણમ પવજ્જામિ ને સિદ્ધે શરણમ પવજ્જામિ ને સાધુ, એમાંની એક વિદ્યા રૂપ બદલવાની વિદ્યા.
હું અત્યારે એના ઊંડાણમાં જતો નથી, હું અત્યારે કથા પૂરી કરું છું. એ જે આપે તે એને રૂપ બદલી નાખ્યું, એનો આકાર પુરુષનો થઈ ગયો, એ વિમળ્યાસુ બની ગયો. નંદેલો ગામમાં પીટાયેલો બેનાતત નગરમાં ચોરને જે કોઈ પકડી પાડે રાજા એને અડધું રાજ્ય આપશે, રાજકન્યા પરણાવશે. વિમળ્યાસે ચોરને પકડી પાડે અને કથાનો વિસ્તાર કરવો નથી. રાજાએ એને અડધું રાજ્ય આપ્યું અને રાજાએ પોતાની રાજકન્યા એને પરણાવી. રાજકન્યાને એને કહ્યું કે મારે હમણાં વ્રત નિયમ છે, આપણે પતિપત્ની તરીકે નહીં, આપણે મિત્રો તરીકે રહીશું. એટલે એ કહ્યું ભલે તમારી જેવી ઈચ્છા. અને રાજાએ વિમળ્યાસને પૂછ્યું બેનાતત અડધું રાજ્ય વેચી લઈએ. વિમળ્યાસે કીધું નહીં, મને વેચવું નથી. ભગવાન જેના હાથમાં હોય ને એ વેચણી પસંદ ન કરે. ચલો આપણે ભાગ પાડીએ, આટલું તમારું. અરે બધું તમારું જ છે, ચાવીઓ છે. તમે એડોપ્ટ નહીં કરતા. તમને લાગ્યા કિરણભાઈ નું અઢી ગયું છે, બધી જગ્યાએ સેક્રિફાઈસ જ આપવાની વાત, સમજ્યા ને? નહીં કરતા. તમે ઘણા બુદ્ધિશાળી છો, હું સમજુ છું. મારા ઘણા મિત્રો મારી જોડે આ દલીલ કરે છે. હું એમને કઉ છું તમે જુઓ, માત્ર ઉગાડી આંખે તમે જુઓ, બસ તમે જુઓ, તમે સાંભળો. લિસન એટલે સાંભળો. હિયર એટલે પણ સાંભળવું. આ કાનેથી સાંભળી આ કાને કાઢી નાખવું, એ હિયર છે. લિસન એટલે સાંભળવું, જે અંદર ઉતરે. લિસન એન્ડ લુક એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. તમે જુઓ, તમે સાંભળો. ધ્વનિ આવી રહ્યો છે કોસ્મોસમાંથી, એક અનાથનાદ આવી રહ્યો છે, સમજ્યા ને? એ જગાડવા માટે આવી રહ્યો છે. ભાગવતમાં 10મા અવતાર તરીકે ઋષભદેવ થયા છે, જૈનોના પહેલા તીર્થંકર તરીકે ઋષભદેવ થયા છે. ઉત્તિષ્ઠ, જાગ્રત, જાગો, ઉઠો. ઋષભદેવે એક જ નાદ કીધું. ઋષભદેવની એ વાત જો અમને જગાડી શકે, ન જગાડી શકે તો અમને એક તો થાય કે કોઈ પોકારે છે આપણને. તમને ને મને એટલું થાય કે કોઈ બોલાવે, અડધા ઊંઘમાં આવીએ કોઈ બોલાવે. મારે બહારગામ જવાનું હોય ને મિત્ર સાથે, કોઈ યાત્રાએ ભાવનગર જવાનું હોય પ્લેનમાં, કુસુમબેન કહેતા હોય ઉઠો હવે મોડું થઈ જશે, પછી 4 વાગી ગયા, ઉઠો તૈયાર થાવ. હું હજી વાર છે, હજી થોડું એક ઝોકું ખાઈ લો, એક ઝોકું. પણ આવે કોઈ બૂમ પાડે છે, આપણે કોઈ જગાડે છે. કોલ ફ્રોમ ધ વાઇલ્ડ. આ સંસારની અંદર એ બૂમ આવી રહી છે. તમે કામ સરવા રાખશો, અવશ્ય સંભળાશે. હું ફરી કહું છું, તમે પાલન નહીં કરતા પણ સાંભળો તો ખરા. તમે સાંભળવાનો ઇનકાર નહીં કરો, નહીં તો જીવન વીતી જશે. એક દિવસ આ લીલા પાંદડા જોતા હું બંધ થઈ જાય. આ ઉગતા સૂર્યને, એ અરુણ નો પ્રકાશ જોવાનું બંધ થઈ જશે. એ અરુણોદય નહીં જોઈ શકું, સંધ્યાકાળના રંગ નહીં જોઈ શકું. મરીન ડ્રાઈવ પર જયારે સંધ્યા થતી હોય, બરાબર મારા મકાનની સામે આમ સૂર્ય સમુદ્રમાં જતો હોય છે ને, હું જોઉં છું, મને જોઉં છું, હું આમ ચાલી જાય. ઇટર્નિટીનું જળ મને અંદર સંગ્રહેલું છે, બસ. અને એ વાત મને જાગ્રત રાખી છે. આ જાગ્રત રાખશે. અને એને કહ્યું રાજ્ય વહેંચવું નથી. રાજાએ વિનંતી કરી, સમજ્યા ને? આપણી બેના સિંહાસન જોડે રાખે. બેનાતત નગર એવું હતું જ્યાં 2 સિંહાસન હતા, એક રાજાનું અને એક વિમળ્યાસ. વિમળ્યાસે કીધું ભલે એમ કરો, પરંતુ મારું ડાબી બાજુ રાખજો. અને એક દાડો એક વાણવટી આવી પહોંચ્યો. અમરકુમાર આવતા જ વિમળ્યાસે કીધું આ ચોર છે, બદમાશ, પકડો. અમરકુમાર ગભરાઈ ગયો. કે મેં ચોરી કરી નથી. વિમળ્યાસે કીધું કરી છે, મને ખબર છે. એને ખબર હતી બુદ્ધિની ચોરી જીવે કરી છે. બુદ્ધિ અંદરની વાત છે. અંદરની વાત છે. મારી એકે વાત, એકે દ્રષ્ટાંત બહારનું છે એટલું જ અંદરનું છે. તમે બહારમાંથી અંદર, મુશ્કેલ વાત છે. બહારથી અંદર જવું પહાડ ચડવા જેવું છે.
એ પહાડ ચડવા જેવું છે. તમને થોડી મુશ્કેલી લાગશે આમાં. એને કહ્યું એને બાંધીને મારે ત્યાં મોકલી આપો મારા રાજ ત્યારે મોકલી આપે. તો રાજા હતો. રાજા એનું બહુમાન કરતા. કથા પૂરી થાય. રાજમહેલમાં જયારે મોકલી આપ્યો સમજાતું. હા, વિમલ યશ જયારે ગયા ખૂણામાં બેસીને રડતો હતો. વિમલે હતી કે તું રડે છે શું કર? એને કહું મારી અંગત વાત છે. સમજ્યા? અમારી અંગત વાત છે એટલે શું મને કહેવા જેવી હોય તો કે હું તારા આંસુ લૂછાવી શકું. એને કહું શું કહું? યક્ષદ્વીપ ઉપર જ્યારથી મારા પર પરિપૂર્ણ વિશ્વાસ રાખનારી મને સમર્પિત થનારી એવી સમ્યક બુદ્ધિને મેં તિલાંજલિ આપીને ત્યારથી દુઃખની પરંપરા ઉભી થઈ. સુરસુંદરીને એને યક્ષદ્વીપ ઉપર છોડી. જીવને કોઈ વાર એમ લાગે કોઈ વાર કે આ મારું દુઃખ મેં સમ્યક બુદ્ધિને તિલાંજલિ આપ્યા પછી થયું છે તો માર્ગ આવશે. નહીં તો માર્ગ નહીં આવે. નહીં તો નહીં આવે. નહીં તો અમે ગૂંચવણમાં વધુ ગૂંચવણ ભેગી કરશું. હા, કે એ ભાગીદારને યાદ કરવા હવે શું કરવું? એક એના પર ખોટો આરોપ મૂકી દીધો. આપણે બુદ્ધિ લગાડીશું. આપણે બુદ્ધિ લગાડીશું. સમજ્યા ને? 1993 ની સાલ હશે ને એક્સપ્લોઝિવ નું એક બંડલ એના ઘરમાં મૂકી દઈએ અને પાકિસ્તાન થી એને ત્યાં આવે છે સાહેબ જુઓ એની ઝડપી લો. ફસાય એ કેમ ફસાય? પેલું સુરસુંદરીના વિયોગમાં અમરકુમારની આ અવદશા જ હોય છે. પણ અમરકુમારને જો એ ભાન આજે વિમલ યશના મંદિરમાં, એ વિમલ યશનું મંદિર સુરસુંદરીનું મંદિર, એ આજે સમ્યક બુદ્ધિના ઘરમાં જીવ આવ્યો છે. આત્મા સમ્યક બુદ્ધિના ઘરમાં આવ્યો છે. રસ્તો તે ધ્રુત કે ધ્રુત એને કહ્યું શું વાત? એને આંખી માંડીને વાત. અમરકુમારે કહ્યું કે એને સાચું કીધું તો મેં એની 7 કોડી મેં લઈ લીધી. મારે એને પૂછવું જોઈતું હતું. બુદ્ધિ પાસેથી જીવા જીવા શોભન સંબંધ નિર્જરા મોક્ષા તત્વ તત્વની 7 કોડી આ દુરાત્માએ લઈ લીધી છે. આ વૈરાત્માએ લઈ લીધી છે. લઈ લીધી. આજે એને પશ્ચાતાપ, આજે એનો સાચો પશ્ચાતાપ હતો. સમજ્યા કે આ જયારે સાચો પશ્ચાતાપ, આજે આજે એના મોઢામાંથી એનો ગુણાનુવાદ નીકળતો હતો. અરે નાની હતી ત્યારે કેટલી હોશિયાર હતી અને પરણીને આવી ત્યારે રાજકુમારી તરીકે, રાજા હું તમને કહું, એ તો વિમળી અત્યારે રાજા સમજતા હતા કે રાજા હું તમને કહું છું એ રાજકુમારી તરીકે આવી ના, એ મારી ધર્મપત્ની તરીકે મારી છાયામાં રહેવા માંગતી હતી. આ ગુણાનુવાદ જો આવે, સમજ્યા ને? અને ગુણાનુવાદ તો મેં તમને કહ્યું નવકારનું તત્વ ગુણાનુવાદ છે. એ ગુણાનુવાદ છે. એ 4 ભાણેજોએ દીક્ષા લીધી અને ત્યાર પછી એ કથા આપણે પૂરી કરીને આ કથા બધી કથાઓ પૂરી કરી દઈએ છીએ. એ જે 4 ભાણેજો હતા દર વખતે મામાની વાત કરી. એમના ગુરુએ કહ્યું આ મામા મહારાજ કોણ છે? તો અમારા મામા શીતલાચાર્ય. ગુરુ કે તમે શું કહો છો? તમે શીતલાચાર્યના ભાણેજ છો? ભાઈઓ એકબીજા સામે જોવા લાગ્યા. કેવા માન હોવા જોઈએ મામા કે ગુરુ પ્રસન્ન થઈ ગયા કે આપણે શીતલાચાર્યના ભાણેજ છીએ. આ વાતથી એમને ખુશી હતી સાહેબ. ગુરુ કહેવા લાગ્યા તને આ તો મને ખબર જ નહીં, મેં તમને દીક્ષા આપી ત્યારે. અને અને એક વખત વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. એમને ખબર પડી કે અહીંથી નજીકમાં 7 કોસ ઉપર આચાર્ય મહારાજ શીતલાચાર્ય છે. ગુરુ પાસે આવીને ભગવાન અમારા મામા મહારાજ અહીંયા છે, તમે આજ્ઞા આપો તો ગુરુ મહારાજે કીધું ભલે અમે અહીંયા જ છીએ, હમણાં તમે જાઓ ત્યાં, તમે 3 દાડા રોકાજો, 4 દાડા રોકાજો. એ તો જ્ઞાની પુરુષ છે, મહાન આચાર્ય. સમજ્યા ને? તમે આવો ત્યાં સુધી અમે અહીંયા જ છીએ. ખુશીથી જાઓ. સથવારો છે કોઈ? હા, એ ગામના 2 જણા આવ્યા છે. એ કહેતા હતા ગુરુ મહારાજે બોલાવ્યા
આમને 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 તમે લઈ જજો. એમના મામા મહારાજ એમની ખૂટી માતી ચારે ભાઈઓની આ ચાર સાધુઓની ખૂટી માતી નહોતી. જઈ રહ્યા છો વિહાર કરતા કરતા મામા મહારાજને મળીશું. માએ કેટલી વાતો કીધી છે. અરે સ્વયં જ્ઞાન નીતરી રહ્યું છે એમનામાંથી. ગામમાં પહોંચતા પહોંચતા 2 કોચ બાકી રહી ગયા, 5 કોચ અંધારો થવા. એમને કીધું અમારે રોકાઈ જવું પડશે, અહીંયા રોકાઈ જવું પડશે. શું એક તૂટેલું હનુમાનનું મંદિર હતું તો કે રાત અમે અહીંયા રહી ગયા. બીજા જે ગામ વાળા હતા એ તો એમને કીધું અમે તો જઈએ છીએ, તમે હવે 2 કોચ છે, તમે આ માર્ગે સીધા સવારે આવજો. ચોક્કસ અમે આવીએ છીએ. રાત્રે સાધુથી વિહાર ન થઈ શકે. એમને અમારા મામા મારે કેજો હો, તમે એમને કેજો તમારા ભાણેજો આવે, સવારે આવે જ છે, હમણાં આવે છે. જેવો વિહારનો સમય થાય ને અમે નીકળીને આવીએ. સમજા બેઠા ને શું મામા મહારાજની વાતોમાં આખી રાત વીતી. ગુણાનુવાદ સમજો. નવકારનું તત્વ છે ગુણાનુવાદ. ગાયત્રીનું તત્વ ગુણાનુવાદ છે. ઓમ ભૂર્ભુવસ્વ એટલે મારામાં શક્તિ આવો કે હું બધાને દબડાવું એ અર્થ હતો. સૂર્યની શક્તિ જો મારામાં આવે ને તો હું બધાને બતાવી દઉં. નથી ભાઈ, અમને ખબર મંત્રોનું તત્વ અમે જાણ્યું નથી, અમે જાણવાનો પ્રયત્ન કર્યો નથી. શું અહીંયા રાત્રે આગળ રાત વધતી ગઈ. સમજાય ને? મામા મહારાજની વાતો કરતા 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 ચારેને કેવળ જ્ઞાન થઈ ગયું. ચારેને કેવળ જ્ઞાન થઈ ગયું. એ તો બેઠેલા છે અહીંયા આ હનુમાનના તૂટેલા મંદિરની પરતાળમાં. પેલા જે ગયા એ રાત્રે પહોંચ્યા, ત્યાં ઉપાશ્રયમાં ગયા 2 જણા. એમને કહ્યું તમારા કોઈ 4 ભાણેજ સાધુ છે. સમજ્યા ને? એ લોકો કે અમે અમારા મામા મહારાજને મળવા આવીએ છીએ. આવશે. બીજા ગ્રહ તો નગર શેઠને બેઠેલા. એમને કીધું સાહેબ તમારા ભાણેજોને એમાં સાધુ મહાત્મા છે, સ્વાગત કરવું જોઈએ એમનું. સમજ્યા ને? પેલાઓએ કીધું કે જેવું સૂર્યનો પ્રકાશ વધશે ને વિહાર થઈ શકે 2 ઘડી પછી તરત નીકળીને આવશે. 2 કોચ આવતા કેટલી વાર? પેલા નગર શેઠ કે બીજા 5-7 જણા અમે સ્વાગત કરવા માટે આવીએ છીએ. અહીંયા સવારે ઉપાશ્રયમાં બધા ભેગા થયા. પેલા તો આવે વાગેલા, અડધો કલાક થયો, 1 કલાક થયો. પછી આ તો આવે ને, કેમ નહીં આવે? સીતાજી હવે મારી બેનના દીકરા છે ને રાજકુમાર છે ને એમાંથી વળી દીકતા લીધી હશે. સમજ્યા? કલાક થયો, 1.25 કલાક થયો, 1.5 કલાક. એટલે પેલાઓ જે હતા ને એમને મહારાજે કીધું ભાઈ જાઓ તમે, તો આવશે હવે આવવાના હશે તો તમે શું કરાવો, ખોટી થાવ છો. નગર દેઠે બધા તો ગયા. ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ બેઠેલા. આચાર્ય મહારાજ કે અમારી બેને જક્કી તો હતી. સમજ્યા ને? એટલે હવે એના છોકરા પાક્યા હોય તો એ સાધુ થઈ જાય તો શું બને એમાં મોટું? આચાર્ય વિચાર કરતા 2 કલાક થયા, 2.5 કલાક થયા. આચાર્ય મહારાજને વિચાર થયો હું સામે જવું, એમનું નાક કાપીને એમના હાથમાં આવું. તમે શું આવતા હતા? એટલે આચાર્ય મહારાજ નીકળ્યા. સમજ્યા ને? 2 કોચ બહુ દૂર હતું નહીં, આવતા હતા. મનમાં એ વિચાર કરતા હતા એમને મોટો પાઠ મળી જશે. સાધુ પણ શું છે એનો એમને ક્યાં ખ્યાલ છે? સમજ્યા? અને એમાં હું આચાર્ય, સગપણમાં એમનો મામો. અરે કઈ ભક્તિથી કેમ કરવું જોઈએ આવી પૂછે. આ કથા પૂરી થાય છે, પેલી પૂરી થાય છે, બધી કથા આપણે પૂરી કરી નાખી. આવતા આવતા દૂરથી જોયું 4 જણા આરામથી બેઠેલા. મારે ખીજાયા. આ નીકળીને આવવાની ઉતાવળ નથી કરતા. જુઓ તો ખરા તમે, સૂર્યનો ઉદય થઈ ગયો છે ને અહીંયા બેઠા છે. રમતિયાળ છે, સાધુ થાય. કોને આમને દીક્ષા આપી? પેલા આવ્યા. સમજ્યા ને? કોણ? શીતલાચાર્ય. એમને વિચાર થયો અરે ઉઠીને પગે લાગવા નથી આવતા. હવે નજીક આવ્યા. એવા ખીજાયા કે હું એમને બોધ આપું.
કે ભાઈ તમે બહુ મોટા છો, હું પગે લાગુ. એટલે ખમાટણું દીધું એમને આચાર્ય મહારાજે. ખમાટણું દીધું, સમજ્યા ને? હા, ખમાટણું દીધું. એટલે 4 કેવલી માંથી 1 કેવલીએ કહ્યું, સમજ્યા ને? હા, કે આચાર્ય ભાવથી નમસ્કાર કરો, દ્રવ્યથી નમસ્કાર ન થાય. આચાર્ય જોઈ લે. એમને કહ્યું તમે શું કહો છો? તમે કયા જ્ઞાનથી કીધું કે હું દ્રવ્યથી નમસ્કાર કરું છું? હું દ્રવ્યથી એટલે મનમાં અભાવ હોય ને દુર્ભાવ હોય ને આપણે નમસ્કાર જેમ કરીએ છીએ ને, કયા જ્ઞાનથી તમે આ કીધું? આવીને ચાલ્યું જાય એવા જ્ઞાનથી કીધું કે આવીને ક્યારે પણ ન ચાલ્યું જાય એવા જ્ઞાનથી કીધું? એમને કહ્યું આવીને ક્યારે પણ ન ચાલ્યું જાય એવા અપ્રતિપાતી કેવળ જ્ઞાન વડે અમે કહીએ છીએ. ધ્રુત કે રડવા લાગ્યા શીતલાચાર્ય. હા, એમને કહ્યું તમારો ઉપકાર છે. 4 ભાણેજો કે તમારા ગુણોની પ્રશંસા કરતા કરતા 4 ઘાતી કર્મનો મધ્યરાત્રિ પછી અમે ક્ષય કરી નાખ્યો. તમારા ગુણોનો ઉપકાર છે કે અમારી સંસારીપણાની માએ તમારી જે પ્રશંસા કરી હતી એ પ્રશંસા વડે આ કેવળ જ્ઞાન આવ્યું છે. રડવા લાગ્યા આચાર્ય. ધિક્કાર છે મને, હું આચાર્ય થયો અને મેં તમારા માટે આ દુશ્ચિંતન કર્યું. અમે સંસારમાં કરતા આવીએ છીએ એકબીજા માટે. કથા નાની છે, એની અંદરનું સત્વ ઘણું મોટું છે. શીતલાચાર્યને કેવળ જ્ઞાનથી 5 કેવલી બની ગઈ. સમજ્યા કે નહીં? આ ગુણાનુવાદનું ફળ છે. અને આ ગુણાનુવાદ એ નવકારનો અર્થ છે. નવકારનો અર્થ ન અને મો અને અ ને રી ને હરિયંતાણ એટલે હરિયંત્ર નમસ્કાર. હરિયંત્ર નમસ્કાર એટલે ગુણાનુવાદ, પોતાની ભૂલનો સ્વીકાર કરવો. અહીંયા અમર કુમાર રડતો હતો. સમજાય? વિમલ યશને ખાતરી થઈ કે આનો સાચો પસ્તાવો થયો છે. સમ્યક બુદ્ધિને ખાતરી થવી જોઈએ કે જીવમાં પાત્રતા આવી છે તો સમ્યક દર્શન આવે, નહીં તો સમ્યક દર્શન નથી આવતું. અને બન્યું એ સમજ્યા ને? શું જઈને પલંગ ઉપર વિમલ યશ પોતે સુઈ ગયો. વિમલ યશે કહ્યું કે અમરકુમાર તે ચોરી કરી છે તું સ્વીકારે છે કે સાચી વાત છે? તમે મને કઈ પ્રાયશ્ચિત આપો. અદભુત વાત છે. એ અદભુત વાત આપણે પૂરી કરી દઈએ છીએ. સમજ્યા ને? એટલો સમય પણ નથી હવે. સુરસુંદરી જે હતી આ વિમળી તેને કીધું પ્રાયશ્ચિત એક જ છે, હું તને છોડી દઉં. તું મારા પગે 1.25 શેર ઘી ખા. બધું પ્રાયશ્ચિત. સમ્યક બુદ્ધિના પગમાં જીવે 1.25 શેર ઘી ઘસવાનું છે. અને ઘી શું છે? દૂધમાંથી ઘી બને. અને દૂધમાંથી ઘી એમને ન બની જાય. સમજ્યા ને? તમે દૂધને ઓવનમાં મૂકો તો ઘી નહીં બને. એમાં મેળવણ નાખવું પડે. મેળવણ નાખવું પડે તો એમાંથી દહીં બને. દહીંની અંદરથી માખણ કાઢવું પડે. મોટું પ્રોસેસ છે. મેં તમને કહ્યું 1 વર્ષ કથા ચાલે. સ્વાધ્યાય કરવી 1 વર્ષ. 1 વર્ષ દૂધમાંથી કઈ રીતે ઘી બને, સાત્વિકતામાંથી નિર્મળ એવો પ્રેમ કઈ રીતે પ્રગટે, આ એનું પ્રોસેસ છે. દૂધમાંથી ઘી બનાવવાનું. અને એ માખણને વલોવવું પડે. ડાબા ને જમણા હાથ વડે માખણને વલોવવું પડે. વલોવવામાં જયારે આવે ને એ વખતે આમાંથી એને તાવવું પડે. એક પગલું તત્વજ્ઞાનનું છે. એક પગલું તત્વજ્ઞાનનું છે. એને કહ્યું તું મારા પગે જો ઘી ઘસે, અને ઘી એ નિર્મળ પ્રેમ છે. નિર્મળ પ્રેમ વગર સમ્યક દર્શન પ્રગટ થતું નથી. હું ઘણી કપરી વાતો કઉ છું અત્યારે. મુંબઈના સ્વાધ્યાયમાં પણ ગોડીજીના મિત્રોને પણ સમજવી જો કપરી છે, પણ અહીંયા હું તમને કહી દઉં છું. મને ચાવીઓ આપી દેવી છે. મહાત્માઓ પાસેથી મળેલા અનુભવની આ ચાવીઓ. પુસ્તકોમાં ક્યાંય આ વાત આવતી નથી. આવશે પણ નહીં. તમે પુસ્તકો ખોલશો નહીં તે કોઈ જગ્યાએ આ મળી જાય. ટોક્યોમાં મને એક બહેને મને કહ્યું તું કિરણભાઈ જરાક લખાવો તો મને હાથમાં બોલ પેન લઈને કે
આ બધી તમે જે કહો છો ને કયા પુસ્તકમાં છે? મેં કીધું બેને લખાવાનું છે પુસ્તક, અને તારે લખવાનું છે. મને કે શું કહો છો? આ મેં કીધું અનુભવથી લખાય આ પુસ્તક. આ પુસ્તક અંદર મનના પાના ઉપર આપણે લખવાનું છે. સબ્બા શેર ઘી જો તું ઘસે બધામાંથી માફ કરી, નહીં તો તારા બારે ભાન લૂંટી લેવામાં આવશે. દ્વાદશાંગીનું જે જ્ઞાન છે ને, આત્મા એનો દુરુપયોગ કર્યો છે અત્યાર સુધી. પેલો ઘી ઘસવા બેઠો થાય, તમે સમજ્યા? સવા શેર ઘી શું અનુપ્રેક્ષાની બેન ક્લાઇમેક્સ આવે છે અહીંયા. શું તમે જજો અંદર, બે અધોળ ઘી એને ઘસું પરસેવો વળી. જીવ ઘી ઘસવા ટેવાયેલો નથી. અને એમાં સુરસુંદરી ના પગે અમરકુમારે ઘી ઘસવાનું છે, પત્ની ના પગે પતિએ ઘસવાનું છે, સમ્યક બુદ્ધિ ના પગે જીવે ઘસવાનું. બે અધોળ ઘસ્યું અને એને તરત જ વિચાર આવ્યો, સમજ્યા ને? પેલો નસકોરા બોલાવતો તો વિમળે સાથે કરીને એને વિચાર આવ્યો કે આ સવા શેર ઘી ઘસતા ઘસતા દમ નીકળી જશે, એટલે એને બીજું ઘી મોઢે મારી પી લો. આને મોઢે મારીને પીતો તો સમજ્યા ને? વિમળે હસ્તે આંખો ખોલીને કીધું, અમર કુમાર તારી ચોરી લીટે વજી ગઈ નથી. જીવની વાત છે. એક વાર્તાલાપ, 3 વાર્તાલાપ થાય આ ઘી ઘસવાની બાબત ઉપર. સમજ્યા ને? 20 વરસાદ દયામાંથી આપણે કેટલું પાળી શકીએ? જીવ આટલું જ પાળી શકે ભગવાન. અને સમ્યક બુદ્ધિ માફ કરી કે આટલું ઘસું બહુ થઈ. સમજ્યા કે નહીં? એ કે માફી માંગુ છું. અમાર કુમારે કીધું, રાજા હું ચોરનો ચોર છું એ સ્વીકાર્યું છું. આત્મા હાથ સ્વીકારે છે દાડે ભગવાન પ્રગટ થઈ જશે. સમજ્યા ને? એને કહ્યું અમર કુમારે, હું ચોરનો ચોર છું, હું ચોર નથી એ ભ્રમણા છે. સમજ્યા ને? હું એ કહું છું મોડેથી, મારા જેવો ચોર આ વિશ્વમાં કોઈ. મહાત્માઓએ આ કહ્યું છે. તુલસીદાસે કહ્યું, મોથ મખોણ કુટી લખલ કામી. તુલસીદાસ નાલાયક હતા આટલા બધા. જીવને આ ભાન જયારે જાગે છે વિમળે પલંગ માંથી ઉઠી અંદરના રૂમમાં ગયો. સુરસુંદરી બાર રૂપ પરાવર્તી એ જોઈ એ પગે લાગવા ગયો સુરસુંદરીને. જીવે આત્માએ સમય દર્શન ને પગે લાગવાનું છે, અટકાવી દીધો સુરસુંદરી કે સ્વામી તમે મને પગે લાગો છો. પૂરું થઈ ગયું. સમજ્યા કે નહીં? રાજકુમારીને બોલાવી, બેના નગર નહીં રાજકુમારીને બોલાવીને એને કીધું કે બેન અમારી કથા છે. રાજકુમારીએ કીધું, ના હું રાજકુમારી કોણ છે? વીરતી છે. એને કહ્યું જેને તું વરી છે એને હું વરી, બીજી વાર લગ્ન કરવામાં. સમજ્યા ને? અમર કુમાર આત્માની સાથે બેના નગરના રાજાની રાજકુમારીના લગ્ન. કથા પૂરી થઈ. આ વખતના 17 સ્વાધ્યાયમાં તમે કોઈ ચાવી જો હાથમાં આવી શકે. વાર્તાલાપો પૂરો કરું છું, સમય પણ આપણો પૂરો થઈ ગયો છે. સમજ્યા? કથા જયારે પૂરી થાય છે ત્યારે જીવનની કથા શરૂ થાય. કોઈ કથાને પૂરી થયેલી માનશો નહીં. મહત્વની કથા કોઈ હોય તો આપણી પોતાની કથા છે. એ મારી કથા છે, તમારી કથા. સર્વ કોઈની કથા સમ્યકપણે પરિપૂર્ણ થાય પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. તમારી પોતાની અંદર રહેલા પરમાત્માને પણ પ્રાર્થના કરું છું. અને અહીં હાજર રહેલી પ્રત્યેક વ્યક્તિ આ આખા વાર્તાલાપનો સારો, 17 સ્વાધ્યાયનો સારો એક જ છે. તમે નથી. તમે મનમાં એક વિચાર જો લઈ જઈ શકો, હું તમારો આભાર માનું. અહીંયા વેચાતી પ્રભાવના આ છે જે અહીંયા બધાની હાજરીમાં હું તમને આપી દઉં છું. પેડાની પ્રભાવના હોય કે પતાસાની પ્રભાવના હોય, પ્રભાવના આ જ પ્રભાવના તમે ભાવની છે. તમે એ વિચાર એ ભાવના કરજો. પ્રભાવના તમે એનો સ્વાદ લેજો. હું કિરણભાઈ નથી, હું મને જે માનું છું મગનભાઈ છગનભાઈ નથી.
હું પરમાત્મા પોતે છું. અંદર રહેલું કેવળ જ્ઞાન છું. આ બધાની અંદર કેવળ જ્ઞાન ઝલકી રહ્યું છે. મારામાં રહેલું કેવળ જ્ઞાન જો મને દેખાશે, સર્વમાં રહેલા કેવળ જ્ઞાનને હું જોતો થઈ જાય. સર્વમાં રહેલા જીવ માત્રમાં રહેલા કેવળ જ્ઞાનનું દર્શન મને ઉગડે એ પ્રાર્થના સાથે આજનો આપણો 17મો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. 23મી ઓગસ્ટે હું આવું છું. 10 દિવસ સુધી આજ માર્ગમાં આવી ચાવીઓ કઈ રીતે લગાડવાની વાત છે. આપણે બધું જાણીએ છીએ, ખોલતા આવડતું નથી આપણને. આ તાળું ખોલતા ક્રપની તિજોરી છે, સેફ ડિપોઝિટ વોલ્ટ છે. અને ભૂલશો નહીં, દરેક સેફ ડિપોઝિટ વોલ્ટ અહીંયા શું વ્યવસ્થા છે મને ખબર નથી, પણ અહીંયા એમ જ હશે. દરેક સેફ ડિપોઝિટ વોલ્ટ માસ્ટર કીમેન અને આપણે બેની ચાવીથી ખુલે. અહીંયા એવી જ વ્યવસ્થા છે ને, અહીંયા એવી જ વ્યવસ્થા, બધે એવી જ વ્યવસ્થા હોય. એ આવે તમે એ માસ્ટર કીમેન કોઈ હોય તો ભગવાન છે. એની ચાવી ને આપણી ચાવી બે મળે તો આપણું પોતાનું ખાનું ખુલી જાય. મને અને તમને આ ખાનામાં શું ભર્યું છે કલ્પના નથી. સમગ્ર જગતની સર્વ સમૃદ્ધિ આમાં ભરેલી છે. પોતાની સમૃદ્ધિ પોતાને પ્રાપ્ત થાય એ પ્રાર્થના સાથે વાર્તાલાપ પૂરું કરું છું. અંતિમ મંગલિત કરી આપણે પોતે પૂરું કરીશું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. અત્યંત ભાવથી, એકાગ્રતાથી, તાદાત્મથી, તન્મય થઈ, ભાવુકતાથી મને સાંભળવા માટે આ બધા દિવસોમાં તમારામાંથી કોઈથી આવી શકાયું નહીં, આવી શકાયું. પણ તમે જે ભાવ મોકલ્યો છે એ માટે અંતઃકરણથી, શબ્દોથી નથી કહેતો, અમારા ભાવથી કહું છું. અને આ ભગવાનની સાક્ષી ખોટો વિનય વિવેક કરીત ને ડેલ કાર્નેગીની એ પદ્ધતિ મને પસંદ નથી. આ કહેવું એ અંતરના ભાવથી કહું છું. તમારો આભાર માનું.